સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ સંવંત 1954 ઉત્તરસંડા ક્ષેત્રે તમે પ્રમાદમાં શું પડી રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતા અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને તો પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે, છતાં એવા યોગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે. સમય માત્ર પ્રમાદ ન કરવો, કયું ન કાઢી નાખો, રે અત્યંત પ્રમાદ છતાંય કેમ ન કાળજી રાખો. માત્ર જાગ્રત કરવા કહું માટે જાગો જાગો, આખો લોક બળે છે દુખે, ચેતી ભાગો ભાગો, દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. પૂજ્ય બ્રહ્મચારીજી. ભાઈ મોતીલાલ પોતાની પત્નીને ખીજાયા. પરમ કૃપાળુ કહે છે તમારે તે બાયનો ઉપકાર માનવો જોઈએ. એ બાએ 8મે ભવે મોક્ષપદ પામવાના છે. તે બાયને અહીં આવવા દો. ભૂતકાળ તો 7 વર્ષથી જાણે છે, જાતિ સ્મૃતિ જ્ઞાન. વર્તમાન તો જાણે જ છે, કોણ ક્યારે મોક્ષે જવાનું છે તે પણ જાણે છે. આ શક્તિ આ ક્ષેત્રે બળભાગી જીવોએ પ્રગટ જાણી અને માણી. સંવંત 1954 વસો ક્ષેત્રે પ્રભુશ્રીજીને 1 મહિનો દર્શન સમાગમનો લાભ મળ્યો. ક્ષેત્ર પ્રતિબંધ, જન સમુદાયનો પ્રતિબંધ અને લોક પ્રતિબંધ વધી ન જાય તે અર્થે પરમ કૃપાળુ મોતીલાલભાઈને કહે છે કે હવે અહીંથી બીજે નીકળીશું. હા સાહેબ, ભાઈ મોતીલાલ જવાબ આપે છે. વસુમાં પણ આ ભાઈ મોતીલાલ મૂળ નડિયાદના ભાવસાર પરમ કૃપાળુની સેવામાં રહેતા. નિવૃત્તિ અર્થે કોઈ એકાંત સ્થળની તજવીજ કરવા સૂચ્યું અને પોતાની વાગ વાપરી નિવૃત્તિ સ્થળ અંગે શોધ કરી. નડિયાદની બાજુમાં જ આ એકાંત સ્થળ રહેવા યોગ્ય જણાતા નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલો મળી શકે તેવી ગોઠવણ થઈ. એ આ જ બંગલો ઉત્તરસંડાનો ધનેશ્વરનો બંગલો. એટલે શ્રી અંબાલાલભાઈ, લહેરાભાઈ અને મોતીલાલભાઈ એ 3ની સાથે પરમ કૃપાળુ ઉત્તરસંડા પધાર્યા. ઉત્તરસંડા મુકામે ધનેશ્વરના બંગલે ઉતરવું નક્કી કર્યું. એકાંત અર્થે પધારેલ હોય ને બીજા કોઈને ત્યાં આવવાની મનાઈ હતી. 15 દિવસ અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થાની જવાબદારી પોતાના ઉપર હતી. અને ત્યારબાદ એકલા ભાઈ મોતીલાલ ભાવસારને સેવામાં રાખ્યા હતા. તેઓ જ જમવા કરવાની તજવીજ કરતા. ભાઈ અંબાલાલ નડિયાદ રહ્યા પણ સતત નિર્દેશ અને સૂચન કરતા રહ્યા. ભલે પોતે નડિયાદ પણ મન તો અહીં ઉત્તરસંડે પરમ કૃપાળુમાં છે. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. ગાદલા વગેરેની સગવડ હોવા છતાં અને રાત્રે ડાંસ ન કરે તે અર્થે ધોતીઓ ઓડાડતા, પણ કૃપાળુદેવ વાપરતા નહીં, દૂર કરી દેતા. આ વન ક્ષેત્રે પરમ કૃપાળુદેવ 2 રૂપિયા ભાર લોટની રોટલી અને થોડું દૂધ આખા દિવસમાં એક જ વાર વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહીં. એક પંચું વચમાંથી પહેરતા અને બંને છેડા સામસામા ખભા ઉપર નાખતા ક્રોસ કરીને. ઉત્તરસંડાથી પરમ કૃપાળુદેવ મોતીલાલભાઈ સાથે ખેડામણી નીકળ્યા. ઘોડાને માર મારવો નહીં એ શરતે ઘોડાગાડીમાં બેસી અને ખેડા ગયા. વિચરે ઉદય પ્રયોગ. અહીં ઉત્તરસંડે પરમ કૃપાળુની દશા કયા સ્થળે પહોંચી હતી ત્યાં આંખે દેખા અહેવાલને આધારે જોઈએ. મુનિશ્રી દેવગણજી મહારાજ ખેડાથી પૂજ્ય પ્રભુશ્રીજીને વસો મુકામે પત્ર વાટે અહેવાલ લખી મોકલે છે. પરમ કૃપાળુ મુનીશ્વરની સેવામાં મુકામ વસો ક્ષેત્ર ખેડાથી લિખિત મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. લખે છે ઉત્તરાધ્યનના 32મા અધ્યયનનો બોધ થતાં અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો. તે વખતે રોમાંચ ઉલસ્યા. સત્પુરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ. વિષય આસક્તિના નિકંદન થવા વિશે અદ્ભુત આશ્ચર્ય ઉપદેશ થયો છે કે જેથી સમાધિ સુખને પામી શકાય. વળી પરમ ગુરુની વનક્ષેત્ર ઉત્તરસંડાની દશા વિશેષ અદ્ભુત વૈરાગ્યની જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્મજ્ઞાનની આ વાત સાંભળી હું તો દિગ્મૂઢ થઈ ગયો, એમ દેવકણજી મહારાજ આ પત્રમાં લખે છે.
લખે છે, એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ ઉતરેલા તે મુકામે ગયો. તે બંગલાને 4 માળ હતા. તેના 3જે માળે પરમ કુંવરદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતો થઈશ તો તેઓના આનંદમાં કંઈક ફેરફાર થશે. એમ વિચારી હું એક ભીતના પડદે રહી સાંભળતો હતો અને કૃપાનાથ એટલે પરમ કુંવરદેવ પોતાને જ કહે છે કે 47ની સાલમાં સંવંત 1947માં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા અને આ વન ક્ષેત્રે ઉત્તર સંડે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે એવું પોતે પોતાની નગ્ન ભાવી અલિંગી નિસંગ દશા વર્ણવતા હતા. કહે છે, પ્રભુશ્રીજીને આપે કહ્યું તેમ જ થયું. ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. આજ્ઞા વડીએ હંમેશા શાંત રહીશું એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કુંવરદેવ પૂર્ણ કૃપા કરી છે. અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ, બાકી તો સદગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે. એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દિશે છે. એટલે હાલમાં પત્ર આદિથી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. વચનામૃત 201માં છેવટે લખ્યું, ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. અહો સર્વજ્ઞ દશાવિતરાગી રાજચંદ્ર ભગવાન, અહો રાજચંદ્ર ભગવાન, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘોર ભયંકર વન વગડામાં રાજ પ્રભુ ધરે ધ્યાન ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાઘો આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા જ્યાં વીર સદનામે ગામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો બાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. પરમ કૃપાળુ દેવ કી જય. હવે ત્યાં બેસવાનું છે. ત્યાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉધરનારા. વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ. અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો. મન રાખો ના અળગુ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો,
અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંડક વાળો દેવાનંદ નહો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંઠા પરિશ્રમથી અમને થાક ચડે છે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદ હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદ હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શું પડ્યા રહ્યા છો? કૃપાલદેવ કહે છે. કોને? મોતીલાલ ભાવસારને નહીં, આપણને. કે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો. સત્પુરુષ પ્રત્યક્ષ બિરાજમાન છે. સત્પુરુષની વાણી મળી, હજાર હજાર પત્રો મળ્યા. હજી પ્રમાદમાં મુનિઓ 500 જોજન ઉઘાડે પગે વિહાર કરશો તો એ સત્પુરુષનો જોગ બાંધશે નહીં. અમે તમારી સામે ઊભા છીએ. પ્રમાદમાં શું પડી રહ્યા છો? ધ્રુજી જાય ને તમે કીધું હોય તો. પરમ કૃપાળુદેવ આ ક્ષેત્રે અહીંયા બાજુમાં જે તળાવ છે એના કિનારે અહીંયા ધ્યાન ધરતા અને હમણાં મંગળાચરણ આપણે બોલ્યા ને, સર્પ આવીને ફેણ લગાવીને બેસ્યા. જાણે બોધ સાંભળતો હોય. સાંભળે ન સાંભળે? બુજ ચંડ કૌશિક બુજ. ભગવાન મહાવીરે કેમ બુજ કરે? સર્પને ક્યાંક થતું હશે ને. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે મોહન મગન સાંભળ ક્યારેક આજે કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે ગયા અઠવાડિયે કે ગયા મહિને આવ્યા છે ને. નામ પાડ્યા એટલે પહેલે દિવસે આવીને સીધા નામ તો ન પાડે ને. ફૈબા આવે, આમંત્રણ આપે, ચોકડી કોઈ પછી નામ પાડે ને. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે એક કરતા વધારે વાર તો આવ્યા જ હશે ને. 2 વાર તો ઓછામાં ઓછા આવ્યા છે ને. 4 અલગ અલગ પ્રસંગ બન્યા છે. ક્યાં? ઈડર ક્ષેત્રે. વીરસદ આપણે જાશું બપોરે, એ જંગલી પાડાનો પ્રસંગ બનેલો છે. અહીંયા ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે પણ કુપોલ તો બેઠા છે. બુજ ચંડ કૌશિક બુજ, પહેલા મહાવીર, બીજા મહાવીર બુધ સાંભળે છે. સંઘની જીવ છે. શાસ્ત્રમાં તો વાત છે કે 1000 જણાનું ટોળું ઊભું હોય ને અને ઝેરી સાપ નીકળે. સાપનો ખોરાક નથી કાંઈ માણસ. હા, માણસનું લોહી દૂધ પીવડાવે ને નાગપંચમીમાં. સાપનો ખોરાક દૂધ નથી. દૂધ કાંડી નાખીને આપે ને એટલે ન્યુમોનિયા થઈ જાય સાપને. આ તો વિજ્ઞાનને ખબર છે, ભણવામાં એવું છે. આ તો એમ દૂધ આપે ને હારે 5 રૂપિયા આપે ને 10 રૂપિયા એટલે પૈસા મળે. એટલે 1000 જણા ઊભા હોય અને સર્પ આવે. સંઘની જેવું છે. પૂર્વનું વેર હોય ને તો જ ડંખે, નહીં તો ન ડંખે. ડંખવા આવ્યો હોય એટલે ડંખી લે, પણ બુજે ચંડ કૌશિક બુજ આવ્યો હોય કરડવા. એટલો બધો પ્રભાવ હોય એનો ક્ષમાનો. પછી બાકીની જે વાત છે એ બધું ગોઠવ્યું હોય કવિએ. આપણને બાળ જેવોને અહોભાવ થાય. દૂધ વહ્યું જ્યાં પ્રભુને. દૂધ છે ને વહે, લોહી જ વહે. પીડાઈ થાય પણ હર્ષોક ન થાય. વેદના તો થાય, જ્ઞાયકતા તો છે જ ને, વેદકતા છે, પણ ત્યાં જ્ઞાન હાજર થાય. પણ આપણે એ ભાગ બાજુ મૂકીને આપણે એમાંથી પકડી લેવાનું કે મહાવીર સ્વામીએ સર્પને બુજ્યો. બુજ ચંડ કૌશિક બુજ એ બુજ્યો. એમાં અહીં કૃપાલદેવ ધ્યાનમાં આવતા હતા, બેઠા હતા આ જગ્યાએ. તળાવ કાંઠેથી સર્પ તો હોય જ, અત્યારે હોય. હવે બધું ઘણું બધું નવું થઈ ગયું ને, કોન્ક્રીટ ને એવું બધું. નહીં તો સર્પ તો હજી રાળ જ જાય, હજી નીકળે છે સર્પ. એ ત્યાં હોય એ કે અહીંયા અવારનવાર આવે કે અમે એને કાંઈ ન કરીએ, એ અમને કાંઈ ન કરે. વેર હોય તો જ ડંખે કાંઈ. સાપનો ખોરાક છે જ નહીં માણસનું લોહી. આ તો વિજ્ઞાનની ખબર છે. એ બેઠો બેઠો હવા ખાય, એમાં જીવડા હોય ખાય. એટલે સંસ્કૃતનો શ્લોક છે તો કે સાપ હવાથી જ જીવે, કાઢી નાખે.
અને આપણે જે હમણાં ગયા અને મંગલાચરણ બોલ્યા ને, ત્યાં ધનેશ્વરનો બંગલો, ધનેશ્વરની બંગલી, નાનો બંગલો એટલે બંગલી કહેવાય, ત્યાં કૃપાળુનો ઉતારો નિવૃત્તિ અર્થે. વર્ષો પહેલાં એ બંગલો પછી તૂટી ગયો, રિપેર થતો તો ફરી વાર તૂટ્યો ને અત્યારે બધું સ્થાનક જળવાઈ રહે એટલે વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે. પણ કૃપાળુદેવ ત્યાં રહેતા હતા નિવૃત્તિ અર્થે, જ્યાં અંબાલાલભાઈ ઉત્તરસંડામાં સેવામાં હતા, હમણાં વાત આવશે, અને મોતીલાલ ભાવસાર સેવા કરતા હતા, એ બધી વાત. અને અહીંયા કૃપાળુદેવ નિવૃત્તિ થયા. અત્યારે આવું છે તો ત્યારે કેવું હશે? 2-3 ખેતરવા દૂર હોય, તળાવ કિનારો હોય, કૂવો હોય, અવડ, એટલે માણસોની અવર જવર ઓછી હોય, ત્યાં બેસે જ્ઞાની. એ લગભગ સ્મશાનનો કિનારો હોય કે તળાવડી હોય કે આવા નિર્જન સ્થળમાં આવે કોણ? એકાકી વિચારતો વળી સ્મશાનમાં વળી પર્વતનો વાઘ સિંહ ગયો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. કેવું અડોલ આસન? વાત છે આ ઉત્તરસંડાની. સંવંત 1954માં પરમ કૃપાળુદેવ કાવિઠા ક્ષેત્રે પર્યુષણ કરે છે, ઝવેર બાપાના ઘરે. પર્યુષણ પૂરું થયું પછી વિહાર કરે છે. જૈન સાધુઓ શેષાકાર હોય, પછી બાકીના 8 મહિના ક્યાં ચાતુર્માસ પૂરું થાય એમ. એટલે કૃપાળુદેવ પર્યુષણ પૂરું કર્યું એટલે નીકળે છે. એટલે કાવિઠાથી પછી વસો ક્ષેત્રે જાય છે. વસો ક્ષેત્રે મોતીલાલભાઈ પ્રભુજીના સમાગમમાં આવેલા એટલે ખબર. આપણે હમણાં નડિયાદ ક્ષેત્રે વાત કરી ને કે ધોતિયું ખેંચો, અમુલક મુનિએ કહ્યું એનું, એટલે ખબર પડી ગઈ હતી કે આ પુરુષ કોણ છે. કેમ કે કૃપાળુદેવના પત્રો મોતીલાલ ભાવસાર ઉપર આવે, બીજા ગૃહસ્થને, સાધુ ઉપર તો પત્ર લખાય નહીં. ફોન હતા નહીં ત્યારે, ફોન હોય તો સાધુને જ ફોન વપરાય જ નહીં, એ તો ચેત ઉપર ચાલે છે. એ તરત જ વિકલ્પ ફળાના વાપરે છે તો વાપરે જ નહીં. આપણે આચરણ સૂત્રમાં જે ભગવાનના સાધુ છે એની વાત કરવાની છે. આપણે પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો નથી થવું. આપણે વિતરાગનો ધર્મ શું છે એ જાણી લેવાનું, અને કૃપાળુદેવ કેમ વર્ત્યા છે, કૃપાળુદેવને ઓળખી ગયેલા એ બધા રાજભક્ત રત્નો કેમ વર્ત્યા છે એ વિચારવાનું. એટલે મોતીલાલ ભાવસારના ઘરે પત્ર આવે, પ્રભુજી બોલતા જ નહીં કાંઈ, કેમ કે લોકોને એમ કહે કે આ ગૃહસ્થને હું ભક્તિ કરું છું. હોબાળો થઈ ગયેલો કે આ સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે. કેમ? ગૃહસ્થના પત્રો આવે છે પર. ગૃહસ્થના પત્રમાં શું આવતું હતું? આત્માના 6 પદની વાત. એ ગમે તે હોય, પત્ર આવે છે ને ગૃહસ્થના. એટલે મોતીલાલ ભાવસારને ઘરે આવે એટલે મોતીલાલ ભાવસારને પછી થોડી વાત તો કરવી પડે કે આવ્યો તો, એટલે કે હા કાલે આવ્યો તો પત્ર. કાલે તો 24 કલાક ખમાય. એટલે પછી થોડી વાત કરી કૃપાળુદેવને કે આ પુરુષ કોણ છે, ત્યારે આવી ભેગું આવવું કે એ તો મને સંતોષ મોકલો, હું દોડીને લઈ જઈશ પત્ર. એટલે ખબર પડી ગઈ કે આ કૃપાળુદેવ કોણ છે, મોતીલાલ ભાવસારને. એટલે મોતીલાલ ભાવસાર પાત્ર જોયું હશે એટલે કૃપાળુદેવ કહે છે, મોતીલાલ આજુબાજુમાં ઉત્તરસંડામાં ક્યાંક નિવૃત્તિનું સ્થળ ગોતો. હવે અમારે વસોથી એક જગ્યાએ કૃપાળુદેવ ઘણા બધો વખત રહેતા નહીં, એ તો 8 દ્વારકા થઈ જાય, ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. એટલે સાધુ તો ફિરતા ભલા. કૃપાળુદેવ સાધુ ક્યાં છું? એ તો કહે છે હું પરમાત્મા છું, હું બીજો મહાવીર છું, એક જગ્યાએ રહે. એટલે મોતીલાલને કહે છે કે આજુબાજુમાં ક્યાંય જગ્યા હોય તો ગોતજો. એટલે મોતીલાલ તો અહીંયાના વતની હોય ને ઓળખાણ હોય, અને વગવાળા પાટીદાર હોય, પૈસાવાળા હોય, ખેતરના માલિક હોય, તરત જ ઓળખ કે હા ઉત્તરસંડ અહીંયા બંગલો છે ને મારું ઓળખાણ છે, ત્યાં તો કે નિવૃત્તિ મળશે, ત્યાં એકાંત છે કે સાવ કોઈ નહીં. તો કે બરોબર. આ દશા કેવી હતી ત્યારે કૃપાળુદેવ બોલતા હતા, જેઠાલાલ ભાવસાર નામના ભાઈએ પરિચય નોંધમાં લખાયું છે કે હું બાજુમાં જાઉં ને આખો દિવસ એક શ્લોક ગણગણ્યા કરે. કે એ શ્લોક કયો હતો મને ખબર નથી કે, પણ આખો દિવસ બોલ્યા કરે. પછી જેઠાલાલ ભાવસારની નોંધ, આ નડિયાદવાળા મોતીલાલ ભાવસારની નોંધ, પરિચય નોંધ બધી ગોતીએ ને પછી એ શ્લોક મળ્યો છે દોલતરામજીના 6 ઢાળા, એમાં 6ઠ્ઠી ઝાડની 4થી ગાથા છે. કૃપાળુદેવ ગુજરાતીમાં લખ્યું છે પાછું વચનામૃત 850માં કે મારી વૃત્તિઓ, મારી ચિત્ત વૃત્તિઓ, મારું મન એટલું શાંત થઈ જાવ કે કોઈ વૃદ્ધ મૃગ પોતાને ખુજલી આવતી હોય ને ખજાડવા માટે આવે તો અમને ખડક જાણીને અમને ખજોળીને વયો જાય, એ ડરે નહીં. નહીં તો આપણે આમ કરીએ ને તાલી પાડીએ ને મૃગ વયું જાય. હરણ ઉંદરડોનું બચ્ચું આપણે તાલી પાડીએ ને અવાજ ભાગી જાય. ત્રસ જીવ છે ને, ત્રાસી જાય તરત જ. એમ હરણ સૌથી ડરપોક જીવ. પણ એને જો અમે બેઠા હોઈએ તો એને એમ થાય કે ખડક પથ્થરનો ટુકડો છે, એટલે ખુજલી માથું આમ કરીને પછી વયું જાય. એવા અમે સ્થિર થઈ જાય. મન વચન કાયાના યોગ. શરીર તો છે જ નહીં, મને મારી નાખ્યું છે, બોલવું તો છે જ નહીં, મૌન આત્મામાં સમાઈ ગયા છે. તો વધ્યું શું? આત્મા વધ્યો ખાલી છૂટો, નારિયેળના ગોટાની જેમ. નારિયેળની અંદર છે હજી કાચલી છે, શરીર છે, અંદર આત્મા છૂટો છે. દેહ છતાં જેની દશા
વર્તે દેહાતીત, એ દશામાં અહીંયા બેસતા હતા. આ કયો શ્લોક છે? સમ્યક પ્રકાર નિરોધ મન વચન કાય આત્મ ધ્યાવતે, તીન સ્થુતિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ કુજાવતે. તીન સ્થુતિર મુદ્રા દેખે એટલે મન વચન કાયાના સ્થિર યોગ જોઈને આ રણવને એમ થાય મૃગગણ આખું ટોળું, એક ખંજોળે ને મૃગ એટલે બીજું ખંજોળે, પછી ત્રીજું ખંજોળે. એટલે ખડક છે આપણે અહીંયા ખંજોળીએ બધા, ન આવતી હોય તોય આવે. આપણે કેમ ટ્રેનમાં મુસાફરી બીજો ખાય ને એટલે આને ભૂખ લાગે, હવે ઓલું પાણી પીવે એટલે આ પીવા માંડે, એમ એક ખજોળે એટલે બધા ખજોળે. પછી મૃગગણ ઉપર ખાજ ખુજાવતે, રસ રૂપ ગંધ તથા ફરસરૂ શબ્દ અસુહાવને. આ પાંચ ઇન્દ્રિયના વાત છે: રસ, જીભ, રૂપ આંખ, ગંધ નાક ઘ્રાણેન્દ્રિય, ફરસ એટલે સ્પર્શ, અને શબ્દ એટલે ક્રાંત શ્રવણેન્દ્રિય. શુભ અસુહાવને એટલે સારા કે ખરાબ, રતિ અરતિ નથી, રાગ દ્વેષ નથી, હર્ષોક નથી. શુભ અસુહાવને એટલે શુભ એટલે સારા, અસુહાવને એટલે ખરાબ. આ ઢુંઢારી હિન્દી ભાષા છે. દોલતરામજીના 6 ઢાળા, એની આ 6ઠ્ઠી ઢાળનો 4થો શ્લોક છે. એ કુપોલદેવ સતત એનો જાપ કરતા હતા, બોલ્યા કરતા હતા. તિન્મેન રાગ વિરોધ, રાગે નથી ને દ્વેષે નથી. એ વાઘ આવે, એક ઇંચના ડાંસ આવે, ઉત્તરસંડે સર્પ આવે, અહીંયા જંગલી પાડા વિરસદમાં આવે. અમારે કાંઈ નથી, હર્ષોક નથી, રતિ નથી. પરમ મિત્રનો જાણે પામે યોગ જો. આ વાઘને સિંહ હોય, સર્પ ત્યાં કોણ આવે? આપણી જોત આવે જ નહીં, એટલે શાંતિ રહે ને એને, એટલે આત્મા વયા જાય. પછી પરમ મિત્ર એ એના યાર નિમિત્ત તો પરમ મિત્ર છે. સ્મશાનમાં જ ફરતા કુપોલદેવ. તિન્મેન રાગ વિરોધ પંચેન્દ્રિય જૈન પદ પાવને. આ તો મૂળ દોલતરામજીના 6 ઢળાની વાત છે, એનું વિવેચન છે. ખાલી કુપોલદેવની દશા કોને જાણવા માટે કે ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ વડે પરિણમી નિર્વિકલ્પણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે, ત્યારે નિશ્ચય ગુપ્તિ છે. નિયમસારનો 146મો શ્લોક છે એ પૂર્ણ વિતરાગમાં, આવા પુરુષમાં આપણે ભેદ માનીએ છીએ, આપણે જડ ને વક્ર છીએ. 253 ને 54ના શ્લોકમાં વિવેચન છે. નિયમસારને માન્ય છે કે કુપોલદેવ પરમાત્મા છે, પણ નિયમસાર વાંચવાવાળાને માન્ય નથી, એ ગૃહસ્થ ગણે છે. નિયમસારને માન્ય છે કે અરે રે 40મા શ્લોકનું વિવેચન છે ગાથા નંબર 253 ને 54માં નિયમસારમાં ટિપ્પણીમાં કે ઓહો, આ મૂળ દ્રષ્ટિ જીવ આ પુરુષમાં ભાવલિંગી મુનિમાને વિતરાગમાં ભેદ સમજે છે. આ જીવની મૂળતા છે. એટલે નિયમસર પ્રમાણે કુપોલદેવ નિર્વિકલ્પ વિતરાગ દશાના ધારક છે. પણ જે નિયમસર વાંચ્યો છે ને જેણે આજ્ઞા વગર, નિયમ ખબર નહોતી નિયમ કે નિયમસર કેમ વંચાય, એ કુપોલદેવને ગૃહસ્થ ગણે છે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હું, આ પ્રતિક્રમણ છે. એવું સ્થાન ક્યાં કે જ્યાં જઈને બેસે, સ્થાન તો ઉભરાય છે, ગલી ગલીએ છે. અર્થાત એનો અર્થ કર્યો 128 કુપોલદેવે. એવા સંતો ક્યાં છે કે જેની સાથે બેસીને વાત કરાય? એટલે આપણે આવું નિમિત્ત ગોઠવી અને ફરી ફરીને ઘસઘસ કરવાનું. પ્રભુશ્રીજી કે આપણે તો ફાયદો થાય, કોઈ પામે મુમુક્ષુ બીજાને ફાયદો થાય. આપણે આપણું ક્યાં છે? આ પ્રભાવ ના થાય. 1 થી 2 ભલા, મોક્ષનો માર્ગ બહુ લાંબો છે. બધાનું પૂર્ણ સાથે કામ આવે, એકલાનું પૂર્ણ કામ આવે એમ નથી, બધાનું પૂર્ણ ભેગું થાય. એટલે કહે છે કે મારા મન વચન કાયના યોગ એવા શાંત થઈ જાવ 850માં. આ દશામાં કુપોલદેવ પછી મોતીલાલને કહે છે હજી નિવૃત્તિ જોઈએ છે વસો ક્ષેત્રે, કે પછી ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય, જન સમુદાયનો પ્રતિબંધ થઈ જાય, હવે અહીંયા રહેવું નથી, લાંબુ ગોતો. તો કે તૈયાર જ છે. એટલે ધનેશ્વરના બંગલે આપણે હમણાં ગયા ત્યાં આવ્યા, ત્યાંથી પછી અહીંયા આવ્યા. હવે અહીંયા શું પ્રસંગ બન્યા છે? આ ક્ષેત્રે આ તળાવને કિનારે અહીંયા ધ્યાનમાં હોય અને ત્યાં રહેતા હોય. એટલે અમુક પ્રસંગ અહીંયા બન્યા હોય, અમુક રસ્તામાં બન્યા હોય, અમુક ત્યાં બન્યા હોય. એ બધા નોંધાણા છે. પછી કુપોલદેવના દેહ વિલય પછી હસ્તલિખિત નોંધ હજી છે સાચવેલી, પરિચય નોંધ. પરમ કુપોલદેવ નિવૃત્તિ અર્થે પધારેલ ત્યારે એકાંત અર્થે બીજા કોઈને ત્યાં આવવાની મનાઈ હતી. ફક્ત અંબાલાલભાઈ સાથે હોય. કુપોલદેવ પૂછે અંબાલાલભાઈને રસોઈની શું વ્યવસ્થા છે? અંબાલાલભાઈ કે રસોઈઓ હાજર છે, પોતે જ રસોઈ, હું રસોઈ કરીશ તમારી. કુપોલદેવ કેવા રાજી થાય. શાસ્ત્રમાં એમ છે કે આત્મજ્ઞાની સંતના પેટમાં ભાતનો એક દાણો કે પાણીનું એક ટીપું આપણા દ્વારા પડે, માગેલા દૂધ સાકર અને ચોખાથી જો શાલીભદ્ર થવાતું હોય અને મોક્ષની સિદ્ધિ મળતી હોય, ભગવાન મહાવીર એને ગુરુ તરીકે મળે અને આજ્ઞા આપે જાઓ એકલ વિહારી થાવ. છૂટ નથી નવા સાધુની દીક્ષિત, અને છૂટ શાલીભદ્રને કે જાઓ. તો આ તો પ્લાન સાથે સુયોજિત રીતે રસોઈ શીખીને રસોઈ બનાવતા હતા કુપોલદેવની. એની કઈ ગતિ થાય? અંબાલાલ પરમપદને પામશે. એ બધા પ્રસંગ અહીંયા બનેલા છે.
તોય પાછા કુપલદેવ કેવા કડક, હમણાં વાત આવશે. ભક્તિનો કરતા છે માટે મારો છે, ખાલી બોલ્યા નથી. કાકા કલેલકર કહે છે કે જે શ્રીમદે અનુભવ્યું એ એને આચરણમાં મૂક્યું છે. આ પ્રયોગવીર છે, આ પ્રયોગવીર. એને સાચું લાગ્યું કે હું શરીરની આત્મા છું, તો આત્મા તરીકે જીવીને બતાવ્યું એને. વાઘ આવે કે નાગ આવે, હું આત્મા છું, હું મરું જ નહીં ક્યારે, કરીને બતાવ્યું. આપણે એવું ન કરી સીધું, પણ એને કહ્યું એ કરી શકીએ આપણે. શરૂ કરાય 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખવાથી, મન કાબૂમાં રાખવાથી, ધીરે ધીરે શરૂ થાય. પરમ કુપલદેવ નિવૃત્ત પધારેલ તે એકાંતરથી બીજા કોઈને આવવાની મનાઈ હતી. અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા જવાબદારી પોતાના ઉપર હતી. સીધું સામાન, ગાદલું, પાથરણું, માટલું, પાણી ગળવાનું, સાફ કરવાનું. એમાં ભૂલ કરે અંબાલાલભાઈને કે આ કચરો સાફ કરો, એટલે અંબાલાલભાઈ સાફ કરો તો અમને માણસ રાખતા આવડે જ કે. તો હું એને ન કહું સીધું કે ઓલા નગર શેઠ ખંભાતના સાફ સફાઈ પોતાને કરવું પડે. ઝાડું કામવાળા તો કરે, તો અમે કામવાળા નહીં કહીએ. તમે શું કહેતા હતા? એટલે જ્ઞાનીની વૈયાવત સહેલી નથી કે આ મોટું મોટું તપ છે, આ અભ્યંતર તપ છે. બાહ્ય ઉપવાસ તો બાહ્ય તપ છે આંબેલ, આ અભ્યંતર તપ છે. સેવા કરવી એટલે સત્પુરુષની. પછી આ જેવું વાંચી લીધું એટલે ગમે તે માથા નમાવે એટલે આત્મા ગુમાવી દે પાછો. સમ્યક દ્રષ્ટિ શ્રાવકનું માથું આત્મજ્ઞાની સિવાય નમે નહીં ક્યાંય. કાર્તિકેયન ઉપેક્ષાને શ્રાવકના આચાર, રત્નકરણ શ્રાવક આચાર, એમાં લખેલું છે 30, 31, 32નો શ્લોક. આ નમે છે કેમ? સત્પુરુષને છોડીને બીજે કેમ નમે છે? આત્મા સિવાય એને ક્યાંક જોતું છે. દોરો, ધાગો, મંત્ર, માદળિયું, લગ્ન, સંતાન, ત્રીજી ફેક્ટરીનું ઉદ્ઘાટન. જ્ઞાની આશીર્વાદ આપે કે હા તારી ત્રીજી ફેક્ટરી થાય. એટલે ક્યારે મંદિરમાં આમે નથી આવતો એ, પણ ત્રીજી ફેક્ટરી ધમધોકર ચાલે પછી આવે. કુંવારો નથી આવતો, પૈણ્યા પછી આવે કોઈ મંદિરમાં? પૈણ્યો છે હજી સંતાન નથી એટલે આવે છે. છોકરું થાય પછી કોઈ આવે કે 5 સ્ટારમાં જન્મદિવસ ઉજવવા જાય? આશીર્વાદ આપે જ્ઞાની કે તને પત્ની મળે, તને સંતાન મળે. આ આશીર્વાદ હોય જ્ઞાનીનો. આ જ્ઞાની હોય. ખરા જ્ઞાની મળી જાય તો શું આશીર્વાદ આપે ખબર છે? પાસમાં ભગવાન પ્રસન્ન થાય તો મહાવીર સ્વામી આનંદ 24 બહુ પ્રાર્થના કરતો હોય ને સાચી. આપણે બહુ ડરવાનું નથી કે આપણી પ્રાર્થના એવી સાચી નથી એટલે ફળ છે નહીં, કે ડરવાનું નથી. પ્રાર્થના ફળે ને તો આશીર્વાદ આપે. શું આપે? તારા સંસારનો સત્યનાશ જાય એટલે મોક્ષ થાય. હું તો સંસાર લેવા આવ્યો છું, કે રસ્તો ભૂલ્યો ને, રસ્તો ભૂલ્યો છે આજે. એટલે આપણી ભક્તિ છે જ નહીં, આ તો ભાડાય જ છે કે હું આટલું કરું એટલે આટલું આપું. ભક્તિ નહીં, એ તો ભાડાય જ જે સેવા ફળ આ છે. આપણે તો માગીએ છીએ આ, અને શીખવાડવામાં આવે છે કે આ માગવાનું એટલે આમ થાય. શીખવાડવામાં આવે છે અંજન છલકામાં સંતાન નથી થતું, પરણ્યા પછી 18 વર્ષ થઈ ગયા, લ્યો અંજન છલકાને ચડાવો, પાણું ખેંચો ભગવાનનું. એટલે ભગવાન મહાવીરની કૃપાથી તારો સંસાર વધે. પાછું એ જ માણસ ગાય તમુરાન તાલે, લક્ષ્મીને અધિકાર, કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે, નરદેને હારી જવાનો. હું ગાય છે એ જ ખબર નથી. એટલે બધા પદ છે ને ગદ્યમાં લેવાના. પદ્યમાં આવડતા હોય ને રાગ ભૂલી જવાનો, રાગ ઉપર રાગ નહીં કરવાનો. રાગ ઉપર રાગ છોડી અને ગદ્યમાં લેવાના સ્થવન બધા પદમાં. પદ જે છે ને એ ગદ્યમાં લેવાના કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ ને પરિવાર વધશે તો મારો સંસાર વધશે ને હું નરદે હારી જાય તો સમજાય ને ક્યાંક. એટલે ઘણા લાંબા કાળના બોધે ઘસઘસ કરે પછી આ ગાવામાં ધડિંગ ધડિંગ હાલતું હોય. એમાં સરસ મ્યુઝિક છે. કોણ બેન ગાય છે? આ હા, એણે તો 5 વર્ષનો કોર્સ કર્યો છે. ભાગ લેવત ને સંગીતની હરીફાઈમાં અને ભક્તિ થઈ જશે. એટલે ના છે તંબુરાની. ગાયન વિલાપ તુલ્ય સમજવું. 5 ઇન્દ્રિયો કાબુમાં નહીં આવે, ભક્તિ કેવી રીતે થાય? એટલે હજી આપણે બાળ મંદિરમાં નથી, પ્લે ગ્રુપમાં. અને અગુરુ લઘુ યથાખાત ચરિત્ર, પરિહાર વિશુદ્ધિ ચરિત્રની વાત કરવી છે અને જીવની. કુપલદેવે કહ્યું છે વ્યાખ્યાન સરમાં 139 ને 40, 41, 42 બોલમાં કે પહેલા ગુંઠણમાંથી બહાર નથી આવતો, અને 13માં 14માં સિવાય વાત જ નથી કરતો. સીધું 13મું 14મું. આ કાળે આમ હોય કે નહીં? આ કાળે મુમુક્ષ શ્રાવક પણ હોય કે નહીં? આ કાળે ઉકાળેલું પાણી પીવાય કે નહીં ફ્રીજ હોય તોય? આ કાળે રાત્રિભોજનનો ત્યાગ થાય કે નહીં સંવત્સરી દિવસે, પર્યુષણને પહેલા છેલ્લા દિવસે, દિવાળીના દિવસે, મહાવીર કલ્યાણકના દિવસે? રાત્રે ખાવાનું છૂટે કે નહીં? આ કાળે બરફનો આઈસ્ક્રીમ અભક છૂટે કે નહીં? ત્યાં ક્યાં કાળ નડે છે? આટલું તો કર. પછી કે આટલું કર તો મોક્ષ ન મળે, મારી આગળથી લેજે. તું આટલું તો કર. કુપલદેવ કે 6 આની તો કર, 10 આને હું આપીશ કે.
આ કાળે તો કાંઈ હોય જ નહીં, પણ આ કાળે શ્રાવકપણું તો હોય કે નહીં, એ નથી જોતું. આ કાળે ક્ષૈક સંકેત હોય કે નહીં, કેવળ જ્ઞાન હોય કે નહીં. પરમ કોલદેવ ઉતર્યા છે. 15 દિવસ પછી એકવાર અંબાલાલભાઈ મનમાં વિચાર આવ્યો. બરોબર, હા, યથાર્થ જ હતું, સાચું જ હતું. શું વિચાર આવ્યો? હું ન હોત તો આ બધી વ્યવસ્થા કોણ કરત? સાચું હતું. ગોપાલજીની હાજત કોણ જાણે? અંબાલાલભાઈ સિવાય, બ્રહ્મચારીજી સિવાય પ્રભુજીની હાજત કોણ જાણે? એ શું વાંચવાના છે? બ્રહ્મચારી માર્કર મૂક્યું હોય એટલે પ્રભુજી એ જ લેવાના હોય. કહ્યું ન હોય કે રૂમમાં કે હું 20 દુઆ વિશે બોલવાનો છું, પણ બ્રહ્મચારીએ ત્યાં મૂકી દીધું હોય ક્યાંક પાનું, અને પ્રભુજી કહેવાનો હોય કાઢતો જરા, તો કે 20 દુઆ, તો કે હું એ જ લેવાનો હતો. આ કોણ જાણે બીજું? અંબાલાલભાઈ બરોબર જ હતું, સાચું જ હતું. તો આ કેટલા કડક છે ગોપાલજી. પરીક્ષા કરે છે કે અમારી પાછળ નહીં, અમારી હારે આવવાનું છે. પાછળ નહીં, સાથે જ લઈ જવા છે. આ ભક્તિ. 15 દિવસ પછી એકવાર અંબાલાલભાઈ વિચાર આવ્યો કે હું ન હોત તો આ બધી વ્યવસ્થા કોણ કરત? ગોપાલદેવની રસોઈ ગોપાલદેવ સિવાય કોણ પુરુષ કરે ને ગોપાલદેવ ખાય? સાકરની જગ્યાએ મીઠું, મીઠાની જગ્યાએ સાકર નહીં, હા, અપ ટુ ડેટ. લાળ પડે એવો દૂધ પાક કરેલો, પછી ચાખી જોવે કે ગોપાલદેવને પીરસતા પહેલા કે બરોબર છે કે નહીં, આવો સરસ છે. ગોપાલદેવને ખબર પડી ગઈ 1 મહિના સુધી કોઈને શાક નહીં ખાવાનું આવે. તો દૂધ પાક તમારા માટે બનાવેલો, ના પાડીને કે શાક, પછી પૂછાય નહીં. હા, એક અંબાલાલભાઈને નહીં, પોતે નહીં, અને જે આવ્યા હોય એને નહીં. એ ઘણા વિચાર કરતા કે ચા નહીં મળે તો આવું જાવું કે ન જવું કે. આ તો મોક્ષ માર્ગ છે, કેટલું દૂર છે આ. એ અસનની ના નથી, ખાવાની છૂટજો, જેટલા ભજીયા ખાવ એટલે ખાવ. વ્યસનની ના છે, વિશેષ ખોરાક ના પાડે. ખાવાની કોણ ના પાડી છે? પરમ કુબલતું અંતર્યામી અને મનની વાત જાણે છે. અંબાલાલ ગાદલા ઉપાડો. હે ના બોલે, હે ગધેડો, તરત જ ઉપાડી લેવાનો. ગાદલા, વાસણ, કુસણ, ઓછાડ, લોટ, સામાન સીધું ગાડામાં ભરાવીને ઉપડી જવાનું. એમ નહોતું કીધું અંબાલાલ ગાદલા ઉઠાવને ખંભાત પધારો, નહીં તો ખંભાત નીકળી જવો પડે. એટલું કીધું. અંબાલાલ ગાદલા ઉપાડ્યો ને ચાલ્યા જાઓ. ક્યાં ચાલ્યા જાવ એમ નથી કીધું. એટલી વળી કૃપા કરી આપ, નહીં તો ખંભાત વહી જવું પડે. છેલ્લે કહેલું, હા જાઓ દેવશરમાં બ્રાહ્મણને પ્રતિબોધવા જાઓ, ભગવાન મહાવીર કહે છે. અત્યારે ઘણા બધા જૈન સાધુ આગળ વધે ને, મુનિઓ, આચાર્ય, દિલ્હીથી ફોન હોય તો અપોઇન્ટમેન્ટ આપે ને તો આપણને હાથ જોવે છે. રવિવાર બપોરે 1 થી 2 કુંડળી જોવે છે. એટલે જૈનના ઘણા બધા સાધુઓને જ્યોતિષ બહુ આવડે. એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ? ગૌતમ ગણધર. એ તો જ્યોતિષ જાણતા જ તાણે, એનો ઉપયોગ નહોતો મૂક્યો કે ભગવાન મહાવીર આ કાળમાં આ નક્ષત્રમાં મોક્ષે વયા જશે તો હું એની સેવા કરું. જાઓ પ્રતિબોધવા જાઓ. કાલે જાય ન ચાલે, ઉપયોગ ન મૂક્યો, વયા ગયા. ભગવાન મહાવીર વયા ગયા. અહીંયા ગોપાલજીને દેહ મૂકવા માટે રાજકોટ જવાનું છે વઢવાણથી. 1 મહિનો રસોઈ કરે છે અંબાલાલભાઈ. અંબાલાલ ઘરે પધારો ખંભાત, ઘરનાનું મન જાળવો. કાલે જાય ન ચાલે. નીચું જોઈ થેલીમાં એક ધોતિયું સુકાતું હતું ભીનું, એ નાખી દેવાનું, વયું જવાનું. અહીંયા એમ ન કીધું ખંભાત જાઓ, એમ કીધું ચાલ્યા જાઓ. બધા પ્રસંગ બન્યા છે. પહેલા મહાવીર, બીજા મહાવીર, પહેલા ગણતર, બીજા ગણતર. ઇતિહાસની પુનરાવૃત્તિ થઈ છે. આજે હું સમજતો નથી. પૂર્વે આવું જ થયેલું. પૂર્વે જ્યારે જ્ઞાની મળ્યા ત્યારે આના પહેલાં જ્ઞાની હતા. અંબાલાલભાઈએ આત્મસિદ્ધની 11મી કડીનો અર્થ કર્યો છે, પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. કે તરસ્યો થયો જીવ, સરોવર છે મોટું, મીઠું પાણી, ત્યાં જઈને ઊભો રહ્યો, પસલી ભરવા ગયો. પછી ના ના ના, પહેલાં અહીંયા મહાસાગર હતો, પહેલાં આવું જ કર્યું છે એણે. અરે દુષ્મ કાળે તું મળ્યો, રાતના ભગવાન અમને સંકેત આપશે તો બસ, પછી અમારે મેળે તમારી પાછળ દોડશું. અમને રસ્તો મળી ગયો ને, પાછળ પાછળ આવશું. સંકેત આપે તો ઘણું ઘણું. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો, રાત નામ ભગવાન. અને મળ્યા તોય નથી મળવું તો શું થાય પછી? હવે તમારા 6 જણા, અમારા 10 આના. એક પણ શબ્દ બોલ્યા વગર અંબાલાલભાઈ રસોઈનો સામાન, ગાદલા, વાસણ વગેરે લાવ્યા હતા. બધું ગાડામાં ભરાવી લઈને નડિયાદ ચાલ્યા ગયા. એમ નહોતું કીધું ખંભાત જાઓ. અને મોતીલાલભાઈને સેવામાં રાખ્યા. જતી વખતે અંબાલાલભાઈ મનમાં નિયમ ધારણ કર્યો કે ફરીથી મને દર્શન સમાગમનો લાભ પ્રાપ્ત ન થાય.
આવીને ઊભું ન રહેવાય કંઈ બારીમાં જ જોઈને, મિસ કોલ ન અપાય કાંઈ, આજ્ઞા મળે તો અવાય. કુપોદના દર્શનની આજ્ઞા લેવી પડતી હતી. ચિત્રપટ લઉં એ અંબાલાલભાઈ કે સાહેબજીને પૂછો, કુપોદને પૂછે, અંબાલાલ તમને આપશે. મુંબઈથી પાછા અંબાલાલભાઈ લખે, મને મગાવ્યું છે ને કહે છે તમે હા પાડી છે. કુપોદ હા મેં હા પાડી છે, પછી આપવાનું. નહીં તો આપણે બધું એમ જ મળી ગયું છે લાયકાત વગર. એક પણ શબ્દ બોલ્યા વગર રસોઈનો સામાન, ગાદલા, વાસણ વગેરે લાવ્યા હતા, બધું લઈ ગયા. મોતીલાલભાઈને સેવામાં રાખ્યા. જે તે વખતે અંબાલાલભાઈ મનમાં નિયમ ધારણ કર્યો કે ફરીથી મને આજ્ઞા ન મળે દર્શન ત્યાં સુધી 9 વાડ છે ત્યાં બ્રહ્મચર્ય પાળીશ. આપણે આશ્રમને મંદિરમાં 9 વાડના ગાબડા હોય છે તીર્થસ્થળમાં, એ ઘરે કાઢી મૂક્યા છે ત્યાં કહે છે કે ફરી વાર મને ન બોલાવે ત્યાં સુધી 9 વાડ વિશુદ્ધ હું બ્રહ્મચર્ય પાળીશું. એટલે પહેલું બ્રહ્મચર્ય શું? સ્વાદ તો ખાય જ નહીં. બ્રહ્મ કે સ્વાદ આવતો હોય ને દાળમાં પાણી નાખી દે, હિંમત ચાલે? ન ચાલે તો કાંઈ વાંધો નહીં, કે દાળ લઈને પાણીનો ઘૂંટડો લઈ લે એટલે દાળ અંદર ઉતરી જશે. કેવી રીતે ઉતરી જશે? સાપ દરમાં જાય એવી રીતે પટક કરીને કોળિયો વયો જશે. આ તો વાગોળે છે બળદની જેમ, બહુ ભાવ્યું કે ખોપરાની ચટણી સવાર સુધી હોય. 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળ્યો, નિયમ ધારણ કર્યો. ભાઈ મોતીલાલે પોતાના માટે એક ગાદલું રખાવ્યું હતું અને પાણીના લોટા સિવાય બીજું કાંઈ બંગલામાં રહ્યું નહીં. એ પાણીનો લોટો ઉટકીને પીવામાં કામ આવે અને ઠલે જાય ત્યારે હારે લેતા જાય. ઉટકે એટલે પાછો સોના જેવો થઈ જાય, પીળો, પિત્તળના હોય. એક લોટો અને ગાદલું પોતાનું, મોતીલાલભાઈ માટેનું ગાદલું. ગોપાલદેવ માટે જે બધી સામગ્રી હતી, ઉપકરણો હતા, બધા લઈ જવાની આજ્ઞા હતી. તો હવે ગોપાલદેવ પાછા કેટલા વિચક્ષણ, ગાદલું હજી રાખી મૂક્યું છે કે? મોતીલાલે પોતાના માટે ગાદલું રખાયું તેને પાણીના લોટા સિવાય કંઈ રાખ્યું નહીં. અંબાલાલભાઈ મોતીલાલભાઈને સૂચના આપતા કે રાત્રે 2-3 વખત ગોપાલદેવની તપાસ રાખતા રહેજો. અને વનમાં એકલા દૂર ગયેલા તે ગોપાલદેવ 10:30 વાગે રાત્રે આવે, ત્યારે દિવસે આવી તકલીફ છે. હમણાં 6 વાગે ને ચુમ 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 થવા માંડે, પાન ખખડે ને હવા આવે તો આપણે એમ થાય અજગર આવ્યો છે નાગ. રાતના 10:30 વાગે આવતા હતા ત્યારે આવીને તરત જ સવાલ પૂછો, આ ગાદલું કેમ અહીંયા કોણે રાખ્યું? અરે આ તો મોતીલાલ કે મારું છે, તમારા માટે નથી, એ તો અંબાલાલ લઈ ગયા. એટલા કડક હતા કાંઈ, પૂરી 100% જ. અહીંયા 95% ઉપર માર્ક હોય તો એડમિશન ફોર્મ મળે અરજી કરવાની. મુંબઈમાં કોલેજ હોય, રિઝલ્ટ આવે ને બોર્ડનું, 99% ઉપર હોય એને અમે બોલાવશું ઇન્ટરવ્યૂમાં, પસંદ કરશું કે નહીં પછી નક્કી થશે. આ ગાદલું કેમ છે અહીંયા? તો કે આ મારું ગાદલું છે, મારા માટે હતું, એ તમારું લઈ જ ગયા છે. કાંઈ નહીં જોઈએ કીધું ને, અંબાલાલ ઉઠાવો બધું. કડક સજા મળે, પ્રતિક્રમણ થઈ જાય તરત જ. આ તો વાટ જોતો આચરણમાં મૂકો, બાવો બેઠો જપે, જે આવે ખપે, એમ ચાલે. ભાઈ મોતીલાલે પોતાના માટે ગાદલું રખાવ્યું ને પાણીનો લોટો. અંબાલાલભાઈ મોતીલાલભાઈને સૂચના આપતા. મોતીલાલે ઓસરીમાં હિંચકો તો તેના પર પોતાના માટે રખેલું ગાદલું પાથરી નાખ્યું. ગોપાલદેવ કહ્યું, ગાદલું ક્યાંથી લાવ્યા? ઉપાડો. તો કે ના, તમે મહેરબાની કરીને રાખો, કે આ મારું ગાદલું છે, હું વાપરું છું, હવે તમે રાખો. ઓલું ગાદલું તો અંબાલાલભાઈ લઈ ગયા છે પાછું. સાંગો પાંગ. મોતીલાલે ઘણો આગ્રહ કર્યો એટલે પછી ગાદલું રહેવા દીધું. ખાલી રહેવા દીધું, હા, વાપર્યું નહીં. હમણાં આવશે વાત. રહેવા દીધું. થોડી વાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા હિંડોળા ઉપર, ગોપાલદેવ સૂતા છે કે નહીં. ગાદલું નીચે પડેલું અને મચ્છર ગણગણ કરતા આજુબાજુ ફરતા હતા. ગોપાલ ગાદલું નીચે પાડી દીધું. પછી ક્યાં લમણાજી કરે કે નહીં વાપરું ને કદાગ્રહ ન કરે જ્ઞાની, પણ વાપરે નહીં એટલે એ જ થયું ને. તેથી એક ધોતિયું ગોપાલદેવ ઉપર ઓઢાડી પાછા તે અંદર સૂઈ ગયા. અંબાલાલભાઈ જાગી શકે, મોતીલાલ એમ આ ગોપાલદેવ આખી રાત જાગે તો એમ થોડું જાગી શકે. પણ કઈ ગયા હતા અંબાલાલભાઈ કે આ બધા મચ્છર છે, એક ઇંચ જેવા ડાંસ. મગન પપ્પા વાત કરતા કે અત્યારે જેવા ડાંસ એ નથી થતા, કે આવડા નાના થાય છે, ત્યારે અવડા 1.25 ઇંચના ડાંસ હોય, કે મારે ને ડાંક એટલે ઢીમણું થાય. પછી એ તો ચારો ચરે છે, કે ભલે ચરતા, ચારો ચરે છે. પણ અંબાલાલભાઈ કહ્યું એટલે ધોતિયું ઢાંક્યું. ફરી વાર પાછા મોતીલાલભાઈ સૂઈ ગયા, પાછા આવ્યા ને તો ધોતિયું ફેંકી દીધું નીચે. કે અહીંયા નિર્જરા થાય છે તો સકામ નિર્જરા, ઈચ્છા સાથે ઓઢવાનું છે ને ન ઓઢવું એ. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ વચનામૃત 459. અત્યારે બધા ગુફામાં જાય છે, અરે બારી મુકાવે, ઈડર છે ને ગુફા બધી, પણ અંદર વંચાઈ કે ટ્યુબલાઇટ હોય, LED બલ્બ, હાઈ ક્લાસ ટ્યુબલાઇટ, જબક જે બધા આંખ ખેંચાય ને, એટલે મોંઘી LED હોય. પણ પછી સિંહ ઘૂસી જશે તો વરું એટલે જાળી મુકાવે,
પણ મચ્છર તો ઘૂસી જાય ને, એટલે પાતળી મોસ્કિટો નેટ હોય પછી. પણ ગરમી થાય તો પછી હારે પંખો લઈ જાય. પછી જમવાનું એ માણસ રાખ્યા જ છે ભોજનાલયના, 10માંથી 3 અહીંયા રહેવાય, સેવામાં રહેશે. એ હેઠા વાસણ સવારે લઈ જાય છે. પછી અનંત જીવ પેદા થાય. પછી સમૂર્ચિમ નહીં, 30 જીવ ઈડા પેદા થાય. પછી આ ગુફા કહેવાય. ગુફામાં ધ્યાન કરવા જાય છે લોકો. બ્રહ્મચારી લખ્યું છે નાટક કરે છે. આ કુપતિ આવી ગુફામાં જતા હતા લોકો. ત્યાં જે રહેતો હોય ને વચનામૃત લઈને, એને જ્ઞાની સમજે પાછા. બોધામૃત 1માં બ્રહ્મચારી લખ્યું છે આ, કે પછી શું કરે કે અહીંયા આ બારી સારી છે, હવા આવે છે, એટલે આ બાજુ એક બારી મુકાવી, ટ્યુબલાઇટ મુકાવી, ટેબલ ફેન મુકાવી દઈએ. માણસો પછી મોબાઈલ તો લઈને ગયા ને, અરે મોબાઈલ કરે એટલે લઈ જાય. આવે લીંબુનું શરબત બપોરે 3:30 વાગે. પછી ગ્લાસ લેવા ક્યારે આવે? સાંજની રસોઈ મૂકવા આવે ત્યારે. એટલે એમ કીડા થઈ ગયા હોય, કેટલા મરી ગયા હોય, પછી હારે લઈ જાય અને ધ્યાન થાય. આ ગુફા છે કે રિસોર્ટ છે? આમાંથી આ શીખવાનું છે આપણે આ જીવનમાંથી. કોપલદેવના લોકો ત્યાં માથા નમાવે જ પાછા. આ મળ્યા પછી એ અચંબા ઓરગ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે. ભણેલો ગણેલો જીવ વાંચે છે વચનામૃત, બધા પ્રસંગ ખબર છે, ફરી ફરીને આપણે ઘસઘસ કરીએ છીએ તો એ જીવ ભૂલે જ પાછો. અસદગુરુને વળગે છે, પ્રભુજી કહે છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, આ ભવે ભવાંતરે અધોગતિએ જાય છે. ગીતાના 17મા અધ્યાયના બીજા શ્લોકમાં આ લખ્યું છે, અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને વળગે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે શરૂઆતમાં હોશિયાર બધું આવડતું હોય, પછી બોલવાનું કહીને ભૂલ પડે એમાં. કેમ? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. હવે ફરીવાર આવશે શરૂ જ નહીં કરે. આ પ્રતિક્રમણ છે. મોતીલાલે ઘણો આગ્રહ કર્યો, રહેવા દીધું, પણ પછી ગાદલું નીચે પાડ્યું, ધોતિયું ઓઢાડ્યું, ફરી વાર ગયા, ધોતિયું નીચે ફેંકી દીધું હતું. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મ ધ્યાનમાં પણ રાત્રે ગોપાલદેવ આત્મામાં લીન રહેતા હતા. આપણે આ ધ્યાન કરવાનું કે ગોપાલદેવ કેવી રીતે રહેતા હતા. બસ આ ધ્યાન સીધો આ તટાર બેસીને અરૂપી આત્મા ઓમ કરીને બેસી જાય. અરે તું આંખ બંધ કરીશ ને આખી દુનિયા દેખાશે. હમણાં આંખ બંધ કર્યો દેખાય કે નહીં ઘર? મને તો આંખ બંધ કર્યો એટલે મને મુંબઈ દેખાય આખું. આંખ ખોલું તો ગોપાલદેવ દેખાય. આ બધું ધનેશ્વરનો બંગલો દેખાય કે અહીંયા ઉતરેલા. ધ્યાન કરવું છે આ ગોપાલદેવનું ધ્યાન કરો. પ્રભુજી કે ઓલું સહેલું પડે ને, થોડા દિવસ થાય ને એને જેવો એને મળી જાય, એની કરતાં આગળ જે હોય વધારે પડેલો રિવર્સ ગુંઠાણાવાળો કે પ્રકાશ દેખાય જ મને જ દેખાતા હતા અઠવાડિયામાં. મને થોડું થોડું જપ કરો થાય જ કે આગલા રવિવાર દેખાશે. સુગંધે આવે જ પછી કાનમાં જનજન ગેબી અવાજ આવે જ ને. મેલ થઈ ગયો હોય તો ડાયાબિટીસ વધી જાય એટલે જપ કરે દેખાય. આ તો પૂતગલના ગુણ છે બધા. પ્રકાશ, અવાજ, સુગંધ એ બધું આત્માના ગુણ છે. આ તો જળના ગુણ છે બધું. પણ બસ સર્ટિફિકેટ મળે જ તો ધ્યાનમાં. એટલે ધ્યાનની શિબિરમાં જાય છે. આત્મા અહીંયા આવ્યો, હવે અહીંયા આવ્યો, હવે અહીંયા આવ્યો. આત્મા જાય એક જગ્યાએ બીજી જગ્યાએ આત્મા હોય જ નહીં. એ આત્માનો ગુણ જ નથી. આત્મા ક્યાં જાય? આત્મા આત્મામાં જ હોય. મોતીલાલે ઘણો આગ્રહ કર્યો, રહેવા દીધું, પણ વાપર્યું નહીં. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મ ધ્યાનમાં પણ લીન હતા. બીજા દિવસે જંગલમાં ફરવા ગયા અને 2 કલાકે પાછા આવ્યા. રાતના 10, 10:30 પાછા આવે. બીજું કયું હોય, પાછળ કોઈ આવતા નહીં તો જાય આપણે જેવા કોઈ દૂર દૂર. આવું ઈડરમાં બનેલું ઠાકરસિંહ કહેલું પાછળ આવવાનું નહીં. હું 11:30ની આસપાસ આવી જઈશ. 11:30, 11:15. ગોપાલદેવ ન પોતાને જમાય કેવી રીતે? આ તો નાની ઉંમર. સૌભાગભાઈના દીકરીનો દીકરો કેટલી ઉંમર હોય? ગોપાલદેવ સરખી બંને સરખી ઉંમર જ હોય ને. તો ગોપાલદેવ નાના હોય કદાચ. એની મને કહેલું જવાય નહીં, પણ મને ભૂખ લાગી કે મારે કરવું છું એટલે હું ગયો જોવા માટે. કે દેખાણું નહીં એટલે ઝાડ ઉપર ચડ્યો કે દેખાય છે તો વાઘ દેખાણો. કે સારું થયું કે મને કહેલું કે પાછળ નહીં આવતો. હું ગયો હોત તો કે વાઘ હતો, હું ક્યાં જવાનો હતો? કે પ્રસંગ બન્યા છે આ બધા. એમાંથી આપણે લઈ જાવ ને કે વાઘ જોયેલો સાબિતી પ્રતીતિવાળી વાત છે, ઉપજાવેલી વાત નથી. કે મને કહ્યું હોત ને પાછળ આવે છે તો કે હું જાત નહીં. કે સારું થયું મને આજ્ઞા આપેલી પાછળ નહીં આવવાની, કે હું આજ્ઞામાં જ હતો. કે એટલે દાખલા બન્યા છે બધા. ઝાડ ઉપરથી ઉતરીને કે હું આવી ગયો રૂમમાં. ત્યાં તો આવ્યા પછી ગોપાલદેવ. ધોતિયું સુકાણું નહોતું, સાથે એ પ્રસંગ કહી દઉં, આનંદ આવે એવી વાત છે. તો પહેરવું પડે ને ધોતિયું તો ત્યાં ડુંગર પર. તો ગોપાલદેવ સુકાઈ ગયું એટલે પહેરી લીધું. પછી આમ અડે છે આ ધોતિયું ઘડી કહે ને ભીનું. કેમ? એટલે ગોપાલદેવને કહે છે આ ધોતિયું ભીનું છે. તો કે તે કોનું પહેર્યું? તો કે તમારું. મારું ધોતિયું તારે પહેરાય?
તો તમારે કહેવું જોઈએ ને, મને કે નિયમ ખબર નથી કે સૌભાગભાઈને ખબર હોય નિયમ, મને ન ખબર હોય. તમારે કહેવાનું નહીં પહેરવાનું, તું કાલથી નહીં પહેરું કે. તો પ્રસંગ બન્યા છે બધા, રોમાંચ ખડા થઈ જાય. તમે કહેજો ન પહેરે તો નહીં પહેરું. મનસુખ દેવશી આગમના અભ્યાસી ખીજાયેલા ગોપાલદેવ. આ ખાપો આવ્યો, ધોતી ફાટી ગયું છે, શરમ નથી આવતી? આ સોય દોરાથી સાંધવું જોઈએ ને. વડીલ પિતા કરતા મોટા બધા આગમાં વાંચેલા ને, કાંઈ અક્કલ છે કે નહીં કે ખાપો આવ્યો ધોતિયામાં એટલે ફાટી ગયું છે, સિલાઈ ન કરાય સોય દોરાથી? મારે કહેવું પડે તમને? આ સેવા, આ આજ્ઞા મળે ને મને સેવા કરવાની, મને ક્યારે એવી આજ્ઞા મળે? આ આજ્ઞા રુચિ સંકિત છે. આ કે મને ખીજાણ જ્ઞાની આજ્ઞા આપી. આ બીજ રુચિ આજ્ઞા રુચિ સંકિત, આનું નામ. એ જંગલમાં જઈને ન થાય, ધ્યાનમાં બેસી જાય તો. એ ખાપો આવ્યો કે નહીં ગોત્યા કરે. ખાપો ક્યારેક જ્ઞાનીનું ધોતિયું ફાટેનું સીવું, ક્યારેક જ્ઞાનીનું ચપ્પલ ફાટેનું સીવી લઉં, ક્યારેક જ્ઞાની ભૂલથી આમ જોવે માટલા તરફ ને પાણી માગે હું આપી દઉં. આત્મજ્ઞાની. હા, એટલે આજ્ઞા રુચિ સંકિત થાય. પછી થઈ ગયું સંકિત એક, એટલે 25માંથી કોઈ પણ એક સંકિત થઈ ગયું. પછી ક્યાં એને ઉતાવળ છે મોક્ષે જવાની? એનો ગુણગ્રામ ન ગઈ આપણે? મોક્ષે ડાબલો ડેટો છે, ત્યાં તો જવું જ પડશે. પછી સંકિત થઈ ગયું છે એટલે એના ગુણગ્રામ ગાવા છે. વરજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લઉં? કબીરને આવું જ થયું. રામે કોલ મોકલ્યો અર્જન્ટ મોબાઈલમાં, અર્જન્ટ પ્લીઝ કમ ફાસ્ટ. રામ બોલાવા ભેજિયા, દિયા કબીરા રોઈ. જો સુખ સાધુ સંગ મેં વો વૈકુંઠ મેં નાય. મારે સત્સંગ કરવો છે. અમને હે નાથ વચનામૃત 213 મોક્ષ કરતા સત્પુરુષની ચરણ સમીપતા વધારે પ્રિય છે. આવું થશે. જ્ઞાન કરતા મોક્ષ કરતા કુપોલદેવ પ્રત્યે અહોભાવ આવશે ત્યારે સંકિતને મોક્ષે થશે. પછી ત્યારે ત્રીજો મહાવીર હશે. બીજા દિવસે જંગલમાં સવારે ફરવા ગયા અને 2 કલાકે આવ્યા. કુપોલદેવ માટે એક શેતનજી પાથરી, મેળે બેસાડી પાસે પુસ્તક મૂક્યા અને મોતીલાલ નીચે આવ્યા. એટલામાં એક પટેલ ગામમાંથી આવ્યા. તેણે અંબાલાલભાઈ શેઠ ક્યાં ગયા છે કે દેખાતા નથી? કુપોલદેવ અહીંયા છે ને અંબાલાલભાઈ એટલે શેઠ કહેવાય ને, વાણિયા શ્રાવક બધા શેઠ કહેવાય. અંબાલાલ શેઠ ક્યાં ગયા છે? મોતીલાલે કહ્યું અમને આજ્ઞા થવાય કે મારે કહેવાય નહીં તમને, અમને આજ્ઞા નથી અંબાલાલભાઈના સમાચાર આપવાની. એમ થોડું કહેવાય કે કુપોલદેવ કાઢી મૂક્યા છે, એટલે કે અમને આજ્ઞા નથી આપી, કોઈ પૂછે તો કહેવાની. એમ કંઈ મેળે જઈ પટેલ સંબંધી કુપોલદેવને વાત કરી કે એક મોટા પટેલ આવ્યા છે અહીંયા ઉત્તરસંડાના, એ પૂછે છે અંબાલાલભાઈ. તો હું કહું એને બધી વાત. આટલું આજ્ઞામાં રહેતા એ આપણે આજ્ઞામાં કંઈ છે જ નહીં. આપણે મહાત્મા જ કંઈ ફટ કરીને જે ગમવું એ વચનામૃત ખોલીને વાંચવા માંડે. જ્ઞાન પીપાસા જાગી જ ને આજ્ઞા લેવી પડે. ભલે કમરનો તકલીફ હોય, ગોઠણની તકલીફ હોય, ઊભો ઊભો નમસ્કાર કરે, આજ્ઞા લેવી પડે. આમ ઉભડક નમસ્કાર શું કરો છો? કુપોલદેવ ત્રિભુવનને ખીજાયેલા. આ શોભે નહીં કે શ્રાવકને, મુમુક્ષુને, જિજ્ઞાસુને આ ઉભડક નમસ્કાર નહીં કરો કે એને ક્યાં જોતા જ હતા નમસ્કાર. પણ ઉભડક નમસ્કાર તો એનું ધ્યાન હતું કે આ નમસ્કાર કરવાની રીત નથી. આમાં આપણે ઘણા આમ કરે ને આમાં, અરે શા માટે નાટક કરો છો? એને કોણ હાજરી પૂરે છે? એમને બે જાય તો ઘણા ભક્તિ શરૂ થઈ ગઈ હોય ને, મંગલાચરણી થઈ ગયું હોય, શરૂ થઈ ગયું, આગળ આવીને આમાં પગે લાગીને પછી જાય. એ બધાને દર્શન આપે પોતાના. આશા જ્ઞાન આવણી કર્મ બંધાય. આ બધા નિયમ, પ્રાથમિક નિયમ નથી ખબર આપણને, પણ બધાને ખબર કેમ પડે કે આ આવ્યા છે એમ? અરે તું નસકોરો બોલો, બધાને ખબર પડી જાય તું આવી ગયો છે. છુવાનું જ છે ને. પ્રભુજીએ ના પાડી છે, અંતરાય કર્મ બંધાય. આ નિયમ જ નથી ખબર આપણને મુમુક્ષુના. ખીજાતા પ્રભુજી જરાય ખીજાતા નહીં. આ બાબતમાં કહેતા જ્ઞાન આવણી કર્મ નહીં બાંધો કે બીજાને અંતરાય થાય છે. અને જોર જોરથી ગાય આત્માથી 20 દુઆ અધમાધમ પતિ. અરે મનમાં ગાતું? અમને તો ખબર છે હું અધમાધમ છું, તું અધમાધમ છું, કોને બતાડું તાર જોઈને જોરથી ગાઈને? કુપોલદેવને વાત કરી કે એક પટેલ આવ્યા છે. કુપોલદેવ કહ્યું પટેલને કહી દો કે ખાવા પીવાની કોઈ અડચણ નથી. કાંઈ નક્કી થયું જ નથી, અંબાલાલભાઈ તો છે નહીં. તો કુપોલદેવ કે પટેલને કહી દો કે ખાવા પીવાની અડચણ નથી, કે એને વ્યવસ્થા નથી કરવાની. મોતીલાલ વિચારી કે આને તો પાછા મોકલી દીધા કે હા કહી દીધું, હવે ખાશે શું? અંબાલાલભાઈ તો છે નહીં. મોતીલાલભાઈએ તો કહી તો દીધું. પછી કુપોલદેવ જ કહે છે તમે નડિયાદ જાઓ, તમારા બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજો. દાળ નહીં, કચુંબર ને પાપડ નહીં, અથાણું નહીં, ચટણી નહીં. મહેમાન આવ્યા જ ને, મિષ્ટાન ને ફરસાણ ને હમણાં આવશે. અંબાલાલભાઈ તો ચૂરમું તૈયાર રાખ્યું છે નડિયાદ.
પણ ગોપાલદેવ આગળથી કહી દીધું કે ખબર છે ગોપાલદેવને કે અંબાલાલે ચૂરમું તૈયાર કરાવ્યું છે. ગોપાલદેવ કહે છે શાક અને રોટલી જ લાવજો, દાળે નહીં, અને વાસણ લોખંડનું વાપરે નહીં, અને રોટ બાંધે એમાં તેલ નહીં વાપરવાનું, અને શાક કરે એમાં તેલ નહીં વાપરવાનું. તો કેમાં કરવાનું? લોટ કેવી રીતે બાંધવો? લોટ દૂધમાં બાંધવાનો, વાસણ પિત્તળનું સાફ કરેલું, બેનને નાવાનું, અને શાકમાં તેલને બદલે ઘી વાપરવું. 2 રૂપિયા ભર લોટની જ રોટલી હતી, પણ આજ્ઞા આપેલી. મોતીલાલ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે રોટલી ને શાક લઈ આવ્યા. અંબાલાલભાઈ નડિયાદ જ હતા, તેમણે ચૂરમું વગેરે રસોઈ તૈયાર કરી મૂકી હતી, પણ આજ્ઞા હતી રોટલીને શાકની. એ ચૂરમું એમ જ પડ્યું. પછી એ ચૂરમું અંબાલાલભાઈને ગળે ઉતરે, પ્રસાદ તરીકે ચાખી લે, પછી તો એમ જ એને તો અપવાસ જ કર્યો હોય ને. બ્રહ્મચર્ય પાળે છે એમ કહ્યું હતું, પછી સ્વાદિષ્ટ ખોરાક એ ખાય? સ્વાદ પહેલાં કાબુમાં આવે પછી જ બ્રહ્મચર્ય શરૂ થાય. ન પરણવું એમ નહીં, સ્વાદથી શરૂ થાય. જો સ્વાદેન્દ્રિય કાબુમાં ન આવે તો કામેન્દ્રિય કાબુમાં આવે જ નહીં. નિયમ છે આ જૈનેતરમાં. એ જે બ્રહ્મચર્ય પાળતો હોય ને, ઘણા યોગી કરતો હોય, ઘરે કરતો હોય, છૂટ છે. પહેલાં સ્વાદ છોડવો પડે. લાલ ચટણી, લીલી ચટણી ને, ખાટી ચટણી, મીઠી ચટણી, આંબલીની, ખજૂરની ન ચાલે. એમાંય પછી ફ્રીજ મૂકી ભેળ કરી હોય ને પ્રમ દિવસે, એટલે શેવપુરીમાં કામ આવે ને. હવે એ તો ચાલે જ નહીં. અડધું લીંબુ રાખી મૂક્યું, અડધું ટમેટું ને બધું ન ચાલે. આ ફ્રીજ, શ્રાવક ફ્રીજ વાપરે જ નહીં ને. ત્યાં જ પ્રથમ દશાએ જ માખી આવી છે. તો એટલે ગોપાલદેવ 137 પહેલાં કીધું હતું કે શ્રાવક જ નથી, આંગળીને વેડે ગણાય. એટલે તો અત્યારે ક્યાંથી હોય? ઉભરાય છે શ્રાવક. સહેલું છે શ્રાવક પણ. શ્રાવક એટલે ચોથું ગુણસ્થાનક વાળો હોય. વિતરાગના કુળમાં જન્મ્યો જ ને, ચોથું ગુણસ્થાનક કહેવાય. આધાર કાર્ડ ઉપર નહીં, શાહ અને મહેતા અટકો એટલે શ્રાવક હોય તો. સાવ વખ પ્રભુજી કે હાવ હુકો છે કે શ્રાવક સાવ વખ છે. શ્રાવક પણ ક્યાં છે? મોતીલાલ નડિયાદ જઈને ખબર પડી અંબાલાલભાઈને. આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રસોઈ લઈ આવ્યા. વાપરીને ગોપાલદેવે પૂછ્યું, વાણિયાભાઈ અહીંયા જ છે કે નડિયાદ? ખંભાત નથી વ્યા ગયા રીસાઈને. રીસાઈ ગયા હોય તો જાઓ. દેતા શિખામણ, ચડે રીસ, ભાગદેશા પરવારી. જ્ઞાની આપણને સાચી વાત કરે ને, અથવા વચનામૃતમાં કંઈ સાચી વાત આવે ને, જેનું મોઢું બગડે ને, સમજી જવાનું એનું ભાગદેશા ગઈ છે, પરવારી ગયું છે. આ મધમ પુરુષના લક્ષણ છે. વચનામૃતમાં 728 પાના પર લખેલું છે કે અધમધમ પુરુષ કોને કહેવાય? તો કે જ્ઞાનીના બોધની વાત આવે અને જેને જુગુપ્સા ઉપજે, સુગ ઉપજે, કે આવી વાત કરે છે, આવ્યું, અને અધમધમ પુરુષ ગણવું. એમ કુપોલ તો કહેવામાં કે બાકી જ નથી રાખ્યું. પાના નંબર 728, અધમધમ પુરુષના લક્ષણ. આપણને સુખ ચડે છે, કોઈ શિખામણ મળે ને કે જ્ઞાની આમ કહ્યું છે. આ દિવાળીના દિવસોમાં રંગમાં ભંગ થયો, હવે એવું થાય ને. અરે અનંતકાલથી હોળી જ છે અને દિવાળી ક્યારે આવી છે? આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રસોઈ લઈ આવ્યા. ગોપાલદેવ પૂછે છે, વાણિયાભાઈ ત્યાં છે કે? મોતીલાલે કહ્યું, હાજી ત્યાં જ છે. અંબાલાલ બધો વાટ જોતા હતા કે ખબર પડે ગોપાલદેવને કે ખંભાત નથી ગયા, રીસાણા નથી ને બોલાવે તો. એટલે કહેજો, પૂછે તો કાંઈક એવું નિમિત્ત કે હું અહીંયા જ છું, વાટ જોઉં છું. કેવી રીતે વાટ જોઉં છું? મોરલો પીવું પીવું કરે એમ. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે, સેવા સારજો જીનની. પણ મત માગો ભાઈ, માગવાની મનાય છે. મારે તમારી સેવા કરવી છે. સ્તવન છે મોહન વિજયજી મહારાજે લખ્યું છે. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે, સેવા સારજો જીનની. સેવા કરજો, મત માગો ભાઈ, માગવાનું નહીં. આ તો માગે છે પાલીતાણા જઈને. આટલું કરશો તો હું ફરીવાર ચાંદીનું છત્ર ચડાવીશ. સોદો કર્યો ને, વેપાર કરે છે આદિના તારે. અરે તું ચાંદીનું હું ધરતો હતો? મેં હીરાને વર્ષે દાન કર્યું છે, આખું વરસ લૂંટાયું છે બધાને. આવતો જ નહીં તું અહીંયા, તો આવતો જ નહીં. એને પાપનો ઉદય હોય ને તો એને વ્યવહારમાં બધું અનુકૂળ થાય પછી. એટલે પાપાનું મંદિર પુણ્ય હોય. પુણ્યનો ઉદય હોય ને તો ન થાય. એટલે ફરી વાર પછી એને સમજાય કે મગાય નહીં મારે તીર્થંકર આગળ. રોજ પાછું બોલે ધોતિયું પહેરીને, દેરાસરમાં જઈને તિલક કરીને, જય વીરાય, વારી જય જયવી વીરાય નિહાણ બંધન તું સમય. એ વિતરાગ અને ગુજરાતી તો આવડતું નથી, ગોખી નાખ્યું છે. વારી જય જય વીરાય લોકો સૌ જો અગ્રે દમતી થઈ રહી. પણ એનો અર્થ શું છે ગુજરાતીમાં? એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે, માગવાની મનાઈ છે. તો હું એક વસ્તુ માગીશ,
શું? ભો ભો તુજ ચરણની સેવા, હું માગું છું દેવાથી દેવા. હા, કેટલું સહેલું છે આ બધું, પણ સમજાવણ ઉપકર શું? અને એમ કે હિન્દી ને સંસ્કૃત ને અર્ધમાગધીમાં તો જ ધર્મ થાય, નહીં તો ન થાય. એટલે 20 દુઆ બોલે પ્રતિક્રમણ ન થાય. અરે સંકિત ને કેવળ જ્ઞાન થઈ જાય. પ્રભુ આગળ નહોતી સામાયિક પ્રતિક્રમણ અર્ધમાગધીની. દેવકીજી મહારાજ તો ગામને શીખવાડતા હતા, ચીજ પકડી મુંબઈમાં બધાને. અંબાલાભાઈ તો પાઠશાળા શીખવાડતા હતા. એ 20 દુઆના અર્થ કર્યા, એક એક ગાથામાં પત્ર લખીને. અંબાલાલભાઈના પત્રમાં 20 દુઆના અર્થ છે કે લખ્યું કે મારા ઉપર જ છે આત્માધમતિકો પતિ. અંબાલાલ પરમપદને પામશે, એમને મળે પરમપદ. મોતીલાલભાઈ નડિયાદ ખાઈને આવતા અને ગોપાલદેવ માટે શુદ્ધ ખોરાક લઈને આવતા. એક દિવસ મોતીલાલ નડિયાદ જતા હતા ત્યારે ગોપાલદેવ પૂછ્યું, તમે અહીંથી જાઓ છો? પૈસાવાળા હતા, પાટીદાર. આ હાથે સોનાનું કડું ને વીંટીને બધું પહેરો છો, તમને આ વગડામાં ડર લાગે કે નહીં? તો કે હા, ડર તો લાગે. તમને આ ડર લાગે છે તો ઘરેણાનો ભાર શા માટે ફેરવો જ બધે? કે ઘર રાખી મૂકો ને. આભરણ ભારરૂપ છે, બોલ છે ગોપાલદેવ વચનામૃતમાં. આ તો ભાર છે. એટલો બધો ભાર હોય. બધા પહેલાના જમાનામાં પહેરતા ને, હવે તો બધા બટનવાળા આવી ગયું. એટલે કાનના કાણા મોટા થઈ જાય ને, પછી લટકે, પછી ઓરોપ્લાસ્ટી પાછું રિપેર કરે, પછી પાછું પહેરે, પાછું કાણા મોટા થઈ જાય. નાકે વિંધાવે, પછી કાણું મોટું થઈ જાય, પછી પાછું. એમાં શોધ કરી, પાછું હોશિયાર છે ને, એટલે બટનવાળું શોધ્યું. હવે કાણું પડે જ નહીં, પણ પહેરવું તો છે મારે. કે તમને આટલો બધો ડર લાગે છે, દુઃખરૂપ છે, ભયરૂપ છે, તો શા માટે આવું બધું રાખો છો? એ ગણ્યા કરે. ધનતેરસ આવે ને, કેટલા હીરા છે? 31 જ છે. જેઠાણીને તો 32 છે. બાપરે, આપઘાત. દેખાદેખી જ કરવી જ ને, એમાં આખો ભાવ વયો જાય. 31 ને 32 થાય ત્યાં ઓલી તો 42 પહોંચી ગઈ હોય ને. એ કઈ હમ ભી કામે ક્યાં કુછ. અપુનરાવૃત્તિ મરે ત્યાં સુધી ચાલુ જ રહે. પછી આ બધા આમાંથી આ બોધ લેવાનો છે. આ પરિગ્રહ પાપનો બાપ છે. ગોપાલદેવ લખ્યું છે પરિગ્રહ પાપ. બધા શ્રાવકના વ્રતને આ પરિગ્રહ તોડે. હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. ચા મીઠી, ચિંતા મીઠી, મનમાં બે પરવા, જીસકો કછું ન ચાહ્યો શાહન કા શાહ. અને બધું જોઈએ છે. શુભમ ચક્રવર્તી ધરાણો નહીં, 6 ખંડ બધાને હોય, એમાં શું 12 કરવા ગયો 7મી તમ તમામ. ગોપાલદેવ સમજે એવું છે. એ મોતીલાલભાઈ માટે નથી આ બોધ, આપણા માટે છે. ઘણા આવી રીતે પર્યુષણમાં, દિવાળીમાં બધા ઘરેડા સારા કપડાં ને એવું બધું પહેરીને લાવે. મારી મેકઅપ કરે, ખબર ન પડે લગ્ન કરવા જાય છે કે કલ્યાણક ઉજવવા જાય છે કે પર્યુષણનો 5મો દિવસ છે. પછી શીખવાડમાં એવું છે, મોટો દિવસ છે ને, તમારે આનંદ બતાવવાનો. અરે આત્માનો આનંદ બતાવવાનો છે, આ ઘરેણાનો આનંદ બતાવવાનો છે. મોતીલાલભાઈએ તે જ વખતે વીંટી દેતા કડું કાઢી નાખ્યા, ખીચા મૂકી દીધા અને પછી નિયમ લઈ લીધો કે આ વાપરીશ નહીં ઘરેણા. ઠીક છે, આર્ય સંસ્કૃતિના શુકન પ્રમાણે સ્ત્રીને જોઈએ ક્યાંક કે ભાઈ મારો વર જીવતો છે. હવે તો ખબર ક્યાં પડે? વિધવા છે, ત્યક્તા છે, કુંવારકા છે, ડાયવર્સી છે કે પરણી જ નથી કે પરણવાની જ નથી, કોણ ખબર પડે? એ જાણે ને કેવળી જાણે. હવે તો બધા ક્રિશ્ચન થઈ ગયા છે. એ જીન્સ પેન્ટ, એ ટી શર્ટ હોય, ખબર કેમ પડે? પહેલાં તો રંગ ઉપરથી ખબર પડી જાય, સાડીથી ત્યાં કોણ છે. વીંટીને કડું કાઢી નાખ્યા. મોતીલાલ પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું, એટલે પ્રમાદ ન થયા. ગોપાલે કંઈ કહ્યું નહોતું, એટલું કહેલું કે પ્રમાદનો શું પડે રહેજો. એટલે અંબાલાલને પૂછવાનો અર્થ શું થાય? તો ઓછું ખાવું પડે, કે ઊંઘાય નહીં. એટલે એક વખત ખાવાનો નિયમ લઈ લીધેલો. સાંજના ગોપાલદેવ બહાર ફરવા જાય, દૂર દૂર 10 વાગે પાછા આવે. કોઈ વખત મોતીલાલ સાથે જાય. એક દિવસે ચાલતા ચાલતા ગોપાલે જણાવ્યું કે તમે પ્રમાદનો શું પડે રહ્યા છો? આપણે મંગળાચરણમાં બોલ્યા ને, વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે કાંટા ખસેડતા અમને જે શ્રમ વેઠવો પડ્યો છે એ અમારું મન જાણે છે કે કેવળી જાણે છે. લોકો મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર વયા ગયા છે. વચનામૃત 755 ને 708માં લખ્યું છે. કોઈ કરે તો સારું ઉદ્ધાર, કે પછી લખે છે બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. એટલા લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે પોતા ઉપર જ. પણ અમારે તો બાહ્યથી ગુરુવાસમાં છીએ. લોકોને એ જ દેખાય ને, એમ જ છે ને કે વાત કરે છે ત્યાગ વૈરાગની અને મહિને મહિને મનોરંજન કરે છે. વાત કરે છે ત્યાગ વૈરાગની અને કાશીને તેડી છે, ગરબારી છે.
લોકોને જે જોવે એ જ દેખાય ને, કે લોકોનો વાંક નથી. અમારો બાહ્યનો ઉદય જોઈને લોક માત્ર ભૂલે. સામાન્ય માણસને ઓળખાણ કેવી રીતે થાય? અસામાન્ય માણસ હોય, પ્રભુશ્રીજી, અંબાલાભાઈ, સૌભાગભાઈ, જોડાભાઈ, એને થાય. આપણે જીવન ક્યાંથી થાય? હજી ગુરુવત માને છે તો લોકોને બધું વચનામૃત મોઢે છે, આત્મસિદ્ધિ મોઢે છે, નિયમસર વાંચ્યો છે. વાંચ્યા નિયમ જાણ્યા વગર ક્યાં વંચાય? કોઈ પોતાને ગુંઠાણું કહે છે ચોથું ગુરુવત. એ કહે છે હું મહાવીર છું, આ કહે છે ચોથા ગુંઠાણે હતા. મહાવીર સામે ચોથા ગુંઠાણે કહેવાય. કેવા કર્મ બાંધે છે આજે. એને લોકો સાંભળવા જાય જ પાછા. એ વચનામૃતનો અર્થ કરે સંભળાય? એ કદાચ ખાલી રાજ 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 બોલ્યા કરે મરણ પથારી સુધી, મરણ આવે ત્યાં સુધી, તો એ કામ થઈ જાય. હે પ્રભુ, હે પ્રભુ. બ્રહ્મચારી કયું છે એ ખાલી પહેલી લાઈન બોલજો તમારા પિતાને કહો, તો કે એવડું મોટું ન આવડે લાંબુ. હે પ્રભુ, હે પ્રભુ શું કહું? તો કે ખાલી હે પ્રભુ, હે પ્રભુ જ બોલજો. સમાધિ મરણતા છે, ખાલી હે પ્રભુ, હે પ્રભુ. લોકો મોટા દિવસોમાં કુસંગનો વળગાડવા જાય છે. ત્યારે ભુવા હતા, કાઢતા હતા ભૂત. પ્રભુજી હતા, સૌભાગભાઈ હતા, બ્રહ્મચારી હતા. હવે કોણ ભૂવો મળશે કે ભૂત કાઢશે આ કુસંગના વળગાડનું? પત્ર સુધીના 1000માં પત્રમાં, જૂની આવૃત્તિમાં, નવીમાં 1238માં પત્ર છે કે પર્યુષણ જેવા મોટા દિવસોમાં જીવ ગમે ત્યાં બેસી અને કુસંગનો વળગાડ વળગે છે. ક્યાં માથું નમે છે આ શ્રાવકનું? ભિખારી છે, માગવા ગયો છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદન માટે અયાચકપણું પ્રાપ્ત થાય એવો કોઈ તરણ એને ભજો. વચનામૃત 379. આ બધું લખીને ગયા છે કુપોલદુ. આનું રૂવાડું ફરકતું નથી. અને અમે કુપોલદુના માર્ગમાં છીએ 50 વર્ષથી, કે તમે છો જ નહીં એ કોઈ માર્ગમાં છે. 414માં છેલ્લા ફકરામાં લખ્યું છે આ માર્ગની બહાર છે, કે તીર્થંકરના માર્ગ. લખીને આપ્યું કુપોલદુએ આ માર્ગમાં કોણ છે ને કોણ નથી. તમે પ્રમાદમાં શું પડી રહ્યો છો? આ કાંટાળો માર્ગ ખસેડતા અમને જે શ્રમ પડ્યો છે, અમારું આત્મા જાણે છે ને ભગવાન. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે આ મહેનત ન કરત. એની કેડને વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડને છોડત તેની, એને કેડથી ઉતરત નહીં. પહેલાના જમાનામાં ટોયલેટ નહોતા ને ઘરમાં, એટલે ઠલ્લે જાય ને માં, છોકરાને કાચમાં તેડીને જાય. પણ ઠલ્લે જાય લઘુશંકા દીર્ઘશંકાએ નીચે મૂકે ને થોડી વાર પૂછડું સાફ તો કરવું પડે ને. પ્રભુજી સમજાવતા રડવા માંડે એટલે તેડવું પડે, બીજા હાથે સાફ કરે. કે કેડ છોડે જ નહીં છોકરું, કેડને છોડે. અત્યારે જીવને જ્ઞાની મળી જાય છે પછી આકાશમાં ઉડતો આવે તો નહીં માનતો, આ લૂંટતો આવે છે તોય માને છે. આ ધર્મ થઈ જશે. ઉડતો આવે તો નથી માનવાનું, હવામાં અદ્ધર હાલતો હોય તોય. એ તો મદારીનું કામ છે. યોગના ચમત્કાર સિદ્ધ કરે તો યોગીનું લક્ષણ છે. કેવો યોગી? આ તો ભોગી છે. મન વચન કાયના યોગ, એણે મોક્ષ સાથે જોડ્યા હોય એ યોગી. એ આવું કરે? વચનામૃત 260. યોગના ચમત્કારો ફોરવીને સિદ્ધિ ફોરવે, આ યોગીનું લક્ષણ નથી. કુપોલજી બધી ફોર્મ્યુલા આપી છે. આ કોઈ એવું કંઈક કરે કે કોઈ ભૂલથી કહી દઉં હોય કે આમ થશે, એમ થઈ ગયું કે મને જ્ઞાની મળી ગયા છે, કે તું આપઘાત કરવાનો કાલે સાચું પડ્યું કે મેં આપઘાત કર્યો, અભક ખાધું કાલે. આવા જ્ઞાની ગોતવા છે ને, કે અભક ખાવાનું બંધ કરાવે એવા જ્ઞાની ગોતવા છે. જ્યારે અમે વીર પ્રભુના શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યેક જ્ઞાની પુરુષ ઓળખાણ થવું બહુ દુર્લભ છે. જ્ઞાની હોય ત્યારે એને માળા કરતા લોકો ગૃહસ્થ 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 ગસ્તી છે, ગસ્તી. ગૃહસ્થ બોલતા ન આવડે ગૃહસ્થ. અને હવે એના નામના પથરાય પૂજાય. પછી કેટલા નામ સ્થાનકો છે કુપોલજીના નામના, ત્યારે કુપોલજીના ગૃહસ્થ ગણતા હતા લોકો. હજી એ ગણે છે ગૃહસ્થ આ માર્ગમાં આવ્યા પછી. એ બીજી વાત. ખાલી એક જ દિવસનો દીક્ષા પર હોત ને તો મોક્ષમાળા કોણે લખી? આચાર્ય શ્રીમદ રાજચંદ્ર મુનિએ. એમ થાત. પણ એ કે હું મહાવીર જો દીક્ષાની કઈ વાત આવી? આ મહાવીર સમય બેન તો આ વાણીઓ આજકાલ દીક્ષા અપાવી દે કે ક્યાં સંપ્રદાયમાં લેવી છે. મોપતી એ છે, નગ્ન થવું એ છે, રજોરણ છે, મોરની પીછી છે. એટલે મહાવીર સામે નક્કી કરવાનું કે મારે ક્યાં પહેરવાય, એ પ્રમાણે એ સંપ્રદાયમાં દીક્ષા આપી દેશે. અમારે જાણે છે ને બધું. છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ, કયો માર્ગ સાથ છે જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. અહીંયા અર્થ કર્યો છે અંબાલાલભાઈ
કુપોલદેવ મંજૂર કર્યો છે. જન્મ તેના અલ્પ એટલે આ કાળે મોક્ષ થાય ને અહીંયા ના નથી 105ના ઘાટમાં. આને તો ગળથુથીમાં જ મળ્યું છે એને. 2 વસ્તુ ગળથુથીમાં જ મળી છે વાણિયાના ઘરે જન્મે એટલે. આ કાળમાં મોક્ષ ન હોય અને ગુરુવતને જ્ઞાન ન થાય. 2 વસ્તુ મળી ગઈ છે. પછી બોલે ખરો નમો લોહે સૌ લોકના બધા સાધુ આત્મજ્ઞાની એ ઝવેરી બજાર બેઠા હોય તો એ બોલે ખરો પણ અર્ધમાગદીમાં છે ને એટલે સમજાય કે આગળ નમો નમો આવ્યું, અહીંયા નમો લોહે લોકના બધા ભગવા કપડાવાળા હાલે. આત્મજ્ઞાની હોવા જોઈએ મુનિ, તો પંચ પરમેશ્વરમાં દાખલ થાય. આ કે ના અમારો સંપ્રદાયનો વેશ હોય તો છે. બીજા દિવસે સાંજે ફરવા ગયા ત્યારે મોતીલાલ કુપોલદેવની આગળ ચાલતા હતા. થોડે દૂર ગયા બાદ કુપોલદેવ એટલે મોતીલાલ ઊભા રહો, પેલા સર્પને જવા દો. અરે કુપોલદેવ તો પાછળ છે. મોતીલાલ જોવે છે ક્યાં છે, દેખાતું નથી કાંઈ. પણ મને કહ્યું છે એટલે જોવું તો પડે. આમે સર્પની વાત આવે તો ડર તો લાગે ને. જોવે છે, તીક્ષ્ણ ઉપયોગ એ પછી ગોત્યું નરી આંખે ત્યારે જોયું કે આ સાપ છે. એ તો એટલો પાછળ છે કે એને કેમ દેખાય છે, મારે ગોત્યો ત્યારે મળ્યો મને. બધો પ્રસંગ બનેલા છે. મોતીલાલ જરા ઊભો રહો, સર્પને જવા દો. મોતીલાલ ઊભા રહીને જોયું તો અંધારી રાત અને ગીત જાઈને કારણે સાપ કંઈ દેખાયો નહીં. પણ કુપોલદેવ કહ્યું છે એટલે હોવો જ જોઈએ. એટલે પછી ધારીને જોતા ત્યારે દેખાણું કે હા સાપ બેઠો હતો. સર્પ ગયા બાદ આગળ ચાલવાનું શરૂ કર્યું. કુપોલદેવ તો મોતીલાલની પાછળ હતા. તેમણે સાપ કેવી રીતે જોયો હતો? પછી કે ઊભા રહીને પૂછાય નહીં કે તમને કેમ દેખાણો, એમ કે પૂછાય નહીં. ત્યાં આત્મસાત થવું જોઈએ કે આ જ્ઞાની છે, એને અવધિ જ્ઞાન છે, એને મનપરો જ્ઞાન છે, એને હજી મારું ભવિષ્ય ખબર કે હું મરવાનું નથી, સાપના ડંકથી જીવવાનો છું. ત્યારે એ થવું જોઈએ. અને ચમત્કારમાં બહુ રસ પડે. બતાડો તો ક્યાં છે એમ કહે ને. અમી છાટને થયા ત્યાં તૂટી પડે બધા. 9 બસ અહીં આવે કેવી રીતે? અરે પથરામાંથી અમી છાટને એ આ ઓછું છે. અમી તો આપ્યું મોક્ષની સંજીવની, એ અમી નથી જોતું. ઓલે પાણીની ટીપા છે પાછળ ટ્યુબ લગાડી છે એ જોતા છે અમી છાટ પથ્થરમાંથી. અને ભૌતિક ચમત્કારમાં જ રસ છે. કુપોલદેવ માનતા નથી આમાં. મંત્ર, તંત્ર, ઔષધ, ચમત્કાર, માદળિયા, દોરા, ધાગા. પછી એ ગાય મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ લાય, વિતરાગવાણી વિના હર ન કોઈ ઉપાય. પછી ગાય ખરો. વચનામૃત 15 બીજી કડી. કુપોલદેવ કહેવામાં કે બાકી જ નથી રાખ્યું. ઉભા રહીને જોયું તો ખરેખર સાપ હતો. પણ કુપોલદેવ તો એટલા પાછળ હતા, એને કેમ જોયો હશે? મોતીલાલ આ જ વિચારમાં છે. ત્યાં તો બીજી વાત આવી જાય કે કુપોલદેવ થોડા પછી કાંઈ આ કાંઈ નવલકથા થોડી જે વાત કરવા બેસે, ત્યાં તો કંઈક આત્માની વાત કરતા હોય. ધ્યાન આપવું પડે ને. એક દિવસ મોતીલાલભાઈએ પોતાના પત્નીને સૂચના આપેલ કે મેલ ટ્રેન ગયા પછી જમ્મુ લઈને આવજો. ત્યારે આ પાટા તો હોય જ ને, ભલે પછી મીટર ગેજમાંથી બ્રોડ ગેજ થયું હોય, જે થયું હોય. ત્યાં મેલ ટ્રેન જાય દિવસમાં એક સવારે અને એક સાંજે હોય. એ ગયું હોય એ જ પાછી આવે ઘણી વાર. એ જાય પછી તમારે આવવાનું. અને જમવાનું લઈને બંગલા તરફ આવજો અને 3-4 ખેતરમાં દૂર બેસજો, હું આવીને ટિફિન લઈ જઈશ. બાતું બંગલા પાસે આવી પહોંચ્યા. મોતીલાલભાઈ બાઈને બહુ ઠપકો આપ્યો. વાર લાગી ને એટલે બાઈ નજીક આવી ગયા બંગલાની બાજુમાં. કારણ કે કુપોલદેવને આ વાત જણાવવાની નહોતી કે બાઈઓ અમારા ઘરના અહીંયા સુધી આવે તમારું રસોઈ કરવાને, તો હું જ લઈ આવું છું એમ કહેવાનું નહોતું. નહીં તો એને એમ કે પછી અમલબેન કાઢી મૂકે, મને કાઢી મૂકશો તું થશે. કુપોલદેવના જાણવામાં વાત આવી ગઈ, જ્ઞાનમાં છે. મોતીલાલને કહ્યું તમે શા માટે ખીજ્યા? તમે ધણીપણું બજાવો છો બૈરા ઉપર? નહીં એમ નહીં થવું જોઈએ કે. આ તો ત્યારની હતી, અત્યારે તો બૈરા બધા ધણી છે પતિના. એટલે આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. એટલે અત્યારે તો બાઈ કામે વહી ગઈ હોય 9 વાગે, ઓલો 11 વાગે જાય દૂધ ગરમ કરીને મેળવીને, થોડું દહીં જોતું હોય ને રાણી પાછા આવે ત્યારે. પછી વહેલો પાછું પોતે આવી ગયો કે નિવૃત્ત થઈ ગયો હોય. ઓલા પછી થાકે પાકે આવે, બોસની સાથે મિટિંગ હોય ને એને તો. આ 7 વાગે આવી ગયો હોય, ઓલી 10 વાગે આવે. છે કે નહીં તૈયાર બધું, પાઉં ને બધું, બ્રેડ ને બધું, ટોસ્ટ બટર ને બધું. પછી જમાડે થાળી હારે જમે. ઓલો આમ તો ભૂખ્યો હોય પણ શું કરે, પેલો જમી લે તો ઓલી આવે જ નહીં પછી. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. તમે કેમ ખીજ્યા? ધણીપણું બજાવો છો? નહીં એમ નહીં થવું જોઈએ. ઉલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. કેમ? રસોઈ કરે છે એટલે નહીં. તે બાઈ તો 8મે ભવે મોક્ષપદ પામવાના છે. કુપોલદેવ એટલે આવ્યા છે, કીધું છે. અમલબેને એટલે કાઢી મૂકેલા કે એ બાઈ મોક્ષે જવાના છે ને, એને હજી લાભ આપું. થોડું ઘટતું છે બેનને. એ રસોઈ કરે મારી વૈયાવતનું પુણ્ય જમા થઈ જાય, જલ્દી જાય મોક્ષે.
એટલે 18 કરી નાખ્યા છે, આપણને શું ખબર હોય? એ ખુલાસો નથી કાંઈ. એટલે કુપોલદેવ આવ્યો હોય, એટલે એવું નિમિત્ત હોય. મુનિસુરત ભગવાન ગણધર પૂછે છે કે ભગવાન આ બાજુ કેમ વિહાર કરવાનો છે, આપણે આ બાજુ કરવાનો છે? તો કે મારે ઘોડાને બોધ આપવાનો છે, ભરૂચ અસવાવ બોધ. એ ઘોડાને બોધ આપવો હતો, એટલે 11 કિલોમીટર મુનિસુરત ભગવાન ઊંધા ચાલ્યા. ગણધરને ખબર નહોતી. જૈન સાધુનું લક્ષણ છે, શાસ્ત્રમાં એમ લખેલું છે કે સવારે સંઘપતિને ખબર નહીં હોય કે વિહાર નડિયાદ તરફ કરશે કે ખંભાત તરફ કરશે. એ જાય ત્યારે ખબર પડે. અત્યારે તો 1 વર્ષ પહેલા જ ખબર હોય છે. આ તો મૂળ આગમન જો જૈન ધર્મથી આની વાત છે. ગણધરને ખબર નથી કે મુનિસુરત ભગવાન કે આપણે આમ જવાનું હતું, તો કે ના, મારે ઘોડાને બોધ આપવો છે. આ મોતીલાલ ભાસાની પત્નીને બોધ આપવાનો હશે, એને લાભ આપે રસોઈ કરવાનો. આપણા મહત્વપૂર્ણનો ઉદય હોય તો જ્ઞાની આપણને એની સેવા કરવાનો લાભ આપે. સેવા કરવાવાળો તો ઘણા મળશે. કુપોલદેવે અમદાવાદમાં કહ્યું છે, સેવા કરાવનારા એટલે આત્મજ્ઞાની નહીં મળે. અત્યારે સેવા કરાવનારો મળે છે, બધા આત્મજ્ઞાની નથી. રાફડા પાડ્યા જ ને. કુપોલદેવ પોપટલાલ મોહકચંદ ને સોમચંદ માખુને કહેલું કે સેવા કરવાવાળા તો ઘણા છે, સેવા કરાવવાવાળા સાચા આ નહીં મળે. આ કાળ કે જેની સેવા કરવી જોઈએ એવા. આ વાત કુપોલદેવને જાણવામાં આવી, તમે શા માટે ખીજ્યા? એ બાઈ 8મા ભાવે મોક્ષ પામવાના છે, એ બાઈને આવવા દો. મોતીલાલે તુરંત જઈને બાઈને કહ્યું, તમારે દર્શન કરવાની ઈચ્છા હોય તો આવો, તમને આવવાની આજ્ઞા આપી છે. પછી કોઈ છોડે, તરત જ ગયા. કુપોલદેવ ગયા એટલે કુપોલદેવ કહે છે બેનને, મોક્ષે જવાને ખબર છે પણ પ્રમાદ છે તો, એટલે બેનને કહે છે કુપોલદેવ, પ્રમાદનો અર્થ શું ખબર હોય? એ જમાનામાં અક્ષર જ્ઞાન હોય જ નહીં, બહેનોને તો ખાસ. ભણતી જ ક્યાં છોકરીઓ, ઘરની બહાર જ ક્યાં નીકળવાનું હોય? પ્રમાદ તજવાનો ઉપદેશ દીધો કુપોલદેવે કે જાગૃત થાઓ, પ્રમાદ નહીં કરો. પુરુષાર્થ રહિત થઈને મન પણ કેમ વર્તો છો તમે? પુરુષને તો કમાવાની ફરજ છે, જવાબદારી છે, તમારી એ કામ નથી. આત્માર્થ સાધો કે એટલે આ બોધ મળ્યો હોય, ચિનગારી લાગી હોય, પછી 8મા ભાવે મોક્ષ જાય ને, એમને એમ જવાય મોક્ષ? પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો. જાગૃત થાવ, જાગૃત થાવ. આવો જોગ મળવો મહા વિકટ છે, આ બેનને કહે છે. આ બધું અમારું અહીંયા રહેવું થયું છે, તમને જાગૃત કરવા માટે રહેવું થયું છે. કે આ વન ક્ષેત્ર કુપોલદેવ 2 રૂપિયા ભર લોટની રોટલી અને થોડુંક જ દૂધ આખા દિવસમાં એકવાર વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહીં, અને એક પંચ્યું વચમાંથી પહેરતા, એટલે 2 છેડા આવે ને, એક આમ ને એક આમ ક્રોસ કરે. અવધૂત. નગ્ન રહેવાય એવી આ દશા નથી. દિગંબર દશા એકવાર કહેલું, નહીં તો અમે નગ્ન રહીએ. કે કુપોલદેવ કહેલું કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે, પણ અમે તેને પાર પાડવા દેવાના નથી. અમે હરાવશું એને. એ શરીર અમારું નથી, અમે એની સાથે લડશું. આ તો આપણું શરીર જ આપણું છે. હું દેહાદી, આ આત્મભાવનાનો અર્થ. આ આત્મભાવના આ ભાવવી પડે. દોડાય નહીં દવા લેવા માટે, સહન કરવું પડે. કે 5-5 વર્ષનો સત્સંગ જો કુપોલદેવ કે શરીરમાં થોડીક અસર થઈ એટલે ભાગે છે, જે વાકુળ વ્યાકુળ થઈને ઈલાજ કરવા માટે. તો સહન કર ને થોડું. થોડો તડકોય સહન ન થાય, થોડી ટાઢી સહન ન થાય, થોડો વરસાદ સહન ન થાય. મોતીલાલ, હવે અત્રેથી ચાલીશું. ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય ને, હવે ઉઠીએ કે અહીંયાથી. એવું જ હવે આપણે ઉઠવાનું છે. મોતીલાલ, હવે ચાલીશું. મોતીલાલ કે હાજી, ખેડા તરફ પધારો. કેમ ખેડા તરફ? આ બાજુ કેમ નહીં આણંદ તરફ, પાછું રાળદ તરફ? ખેડા તરફ જાશું. તમે જે કારણથી ખેડા દેવાનું કહ્યું છે એ અમારા ધ્યાનમાં છે. કુપોલદેવ કે કુપોલદેવ જ્ઞાનમાં જાણે છે. કેમ? મુનિએ કહેલું કે પ્રભુજીને સમાગમ થયો છે વસોમાં 54માં. હવે કુપોલદેવને અહીંયા લઈ આવજો, અમારે સમાગમ કરવો છે દેવકંજી મુનિને. એટલે અંબાલભાઈ શીખવાડેલું દેવકંજી કે તમે મોટા મહારાજને કહો અને પછી વિનંતી કરશો તો ત્યાં 30 દિવસ પ્રભુ સાથે, બીજા મળશે ને 23 દિવસ, 2 હારે કરે સમાગમ તો મહિનામાં 2 પતી જાય. એટલે વધારે રહે ને, અંબાલભાઈને વધારે રહેવાય ને. પણ અંબાલભાઈ તો કાઢી મૂક્યા છે, રોજ થોડા કાઢી મૂકશે, આજ નહીં તો કાલે. જાશે ક્યાં? છેલ્લે ભગવાનને ગરજ છે, ત્યારે દ્વાર ખડા ભગવાન. મોતીલાલ, અહીંયાથી ચાલીશું. મોતીલાલ કે હાજી, ખેડા તરફ પધારશો.
ગોપાલ કહે, તમે જે કારણથી ખેડા તરફ જવાનું કહો છો એ અમારા જાણમાં છે. તમોને મુનિએ તરફથી આ ભલામણ થઈ છે. મોતીલાલ કે હાજી, તમારી વાત બરોબર છે, કે અમને કહ્યું છે. ના પાડે તો કાન ખેંચે ગોપાલ, એને ગાડી મૂકે. હાજી એટલે કહીએ છીએ, જાઓ હજામ મોકલો. કે 1 મહિનાથી હજામત ચડી ગઈ છે, વાળ બાળ. હજામ આવ્યો, ગોપાલ તો કાવસકમાં બેઠો હોય પાછા આત્માના ધ્યાનમાં ઉપયોગમાં. હજામ બધું મૂંડી દીધું, મૂછ દાઢી બધું ટકલો. એ જમાનામાં મગન બાપા વાત કરતા, જે મૂછ કાઢી નાખે ને એટલે કોઈ ગુજરી ગયું હોય તો જ કાઢે. એમ કોઈ દેવલોક રામ થયા છે, કોઈ એમ કે જય નેતર હોય ને એમ કે કોઈ રામ થયા છે, કોઈ દેવ થયા છે, એમ કે કોઈ ગુજરી ગયા છે. હું તો કે આ શું કર્યું તે? તો કે મહાત્મા હલતા જ નહોતા, એટલે મેં કીધું હું ક્યાં ખલેલ પહોંચાડું એને, એટલે કેમ બધું કુપાલ બોલતા જ નથી. આ લોચ તુચ્છ છે, કે મારે શું છે. સર્વસંગ પરિત્યાગી સાધુને કાચમાં જોવાની મનાય છે, મોઢું કેવો લાગુ છું. એને ક્યાં વિડીયો ઉતારવો છે, આમ અપ ટુ ડેટ કરીને વિડીયો ઉતારવો હોય આત્મજ્ઞાની હોય? સાવ સહેલું છે આત્મજ્ઞાની ઓળખવાય. હજામત 1 મહિનાની ચડી ગઈ હતી. મોતીલાલ હજામને કોઈ કાંઈ પણ બોલીશ નહીં, વાત નહીં કરતા. હજામને ટેવ હોય, દાઢી કરતા ને વાત કરે, બધી વાત કરતા જાય. તમારું દેશમાં કયું ગામ ને અહીંયા કયું ગામ ને ક્યાં, કે બોલતો નહીં. કાંઈ મહાત્મા છે કે બોલતો નહીં, તાકીદ કરેલી. ખાલી તારું કામ કરીને વયો જાજે. પૈસા તો પહેલાં જ આપી દીધા હોય ને. જ્ઞાનીને વૈયાવત કરવાનો ખર્ચો પોતે ઉપાડે, કેવું મજા આવે. તાકીદે હજામત કરી લેજે, અને કાંઈ બોલતો નહીં. હજામે જઈ કોપલને દાઢી, શીર અને મૂછ બધું મૂંડી નાખ્યું. પરમ કોપલને નાહવા માટે પાણીની ગોઠવણ કરીને જોયું તો કોપલની મૂછ વગેરે તમામ સાફ કર્યું. કોપલ તો ઊભા હતા નાહવા માટે. કહેતા નથી મોતીલાલને કે આ શું કર્યું હજામે. હજામને ઠપકો આપતે પૂછ્યું, આમ કેમ કર્યું? હજામે કહ્યું, આ મહાત્મા પુરુષ છે, તેથી તમામ સાફ કરી નાખવાનું હશે એવું ધારી મેં કર્યું. તમે મને કહેલું મૌન રાખજે, એટલે હું કોઈ બોલ્યો નહીં. કે જ્યારે હું હજામત કરતો ત્યારે મને પણ એ કાંઈ બોલતા નહોતા ને હા કે ના કાંઈ કહેતા નહોતા. તેથી એમ જ કરવાનું છે એમ ધારીને મેં મારા મન પ્રમાણે બધું કર્યું. વિચરે ઉદય પ્રયોગ, આ સ્વરૂપથી ઈચ્છા રહેલી વિચરે પૂર્વ પ્રયોગ, આ સદગુરુનું લક્ષણ. એ મેકઅપ કરે, એ ગોઠવે વાળ, એ મેલ તો શરીરનું ઘરેણું છે. આગમમાં લખેલું છે સાધુનું. બગલાની પાંખ જેવા કપડાં હોય એના. મેલ તો સાધુનું ઘરેણું છે. પછી તો આમ ઔષધિ લબ્ધિ પ્રગટે. 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં તો એના મળમૂત્રમાં, એના થૂકમાં સુગંધ આવે. પછી કસ્તુરીની, જાવંત્રીની. મનસુખ દેવજી કહે છે, આ તમારા મળમૂત્ર હું પરઠવા જાઉં છું. મને જાવંત્રી તો કદાચ વાંચ્યું નથી શાસ્ત્રમાં, 8 દ્રષ્ટિની સજાયમાં. કાંતા દ્રષ્ટિમાં પહોંચે જેવું પછી શું થાય? ગંધ તે સારો રે, કાંતિ પ્રસન્નતા, બધું છે જે શાસ્ત્રમાં લખ્યું છે. જૈનિતર પ્રમાણે એ બધું કોપલજોના જીવનમાં છે. બીજે દિવસે ઘોડાગાડી વાળા સાથે ઘોડાને બિલકુલ મારવો નહીં, જલ્દી ચલાવજે. એટલે મારે ને ગાડા ખેડૂત ના પાડતા માને. દેવામાં તો કહેતા, ભાઈ કહેતા ગાડામાં બેસી ત્યારે ગાડાવાળાને, બળદને મારતા નહીં, કે જલ્દી ચાલે એટલે. એને પૂછડું આંબળે એટલે પીડા થાય ને એટલે ભાગે. કાચા પાણી ઉપર ચાલવાની મનાય છે, બળદને મારવાની છૂટ હોય ઘોડાને. ઘોડાને બિલકુલ મારવો નહીં તેવો કરાર કરી 4 રૂપિયા ઠેરવ્યા એ જમાનામાં. અને બપોરે 2 વાગે નીકળી સાંજના 4:45 વાગતા સુમારે ખેડા પહોંચ્યા. આપણે 4:45 વાગે વડવા પહોંચવાનું છે, એટલે આપણે હવે ઉપડીએ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક જ્ઞાનમાં નિત્ય દરુ. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. પરમ કૃપાળુ દેવ કી જય.